હીરા, શું કરવું કંઈ સમજાતું નથી. આ દિવસે ને દિવસે પગનો દુખાવો વધી રહ્યો છે, પણ ઘટવાનું નામ નથી લેતો. દેવાંગ, હું સમજુ છું કે તમારી તકલીફનું નિવારણ નથી આવતું, પણ જો આજ નહીં તો કાલ આ બેડ પરથી ઊભું થઈને કામે તો લાગવું જ પડશે ને. અને આમ પણ આ કહેવાય છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા. પહેલાં આપણે ઊભું થવું પડે, આપણે થોડી હિંમત રાખવી પડે, સ્ટ્રેન્થ રાખવું પડે. હવે તમે જ હારીને બેઠા રહેશો તો આમાં ઈશ્વર શું કરે? ઘણા પ્રયત્ન કરું છું, પણ કોણ જાણે મારો આત્મવિશ્વાસ જ નથી વધી રહ્યો. હા, એક્સિડન્ટ થયો એ વખતે મને નહોતો ખ્યાલ કે આવી હાલત થશે મારી. એક સમયે બેઠા બેઠા પાણી મગાવવાના વારા આવી જશે. તને શું લાગે છે, મને અહીંયા આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવું ગમતું હશે? નહીં ને. પણ શું કરું, મજબૂરી છે. હા, તો થોડો ઘણો સમય ગમે એમ કરીને બહાર જાઉં છું, સોસાયટી સુધી આંટો મારીને આવું છું. ડૉક્ટરે નાની મોટી કસરત કરવાનું કહ્યું છે એટલા માટે. પણ મીરા, મને નથી લાગતું કે હવે હું મારા જીવનમાં કોઈ પણ કામ કરી શકું. દેવાંગ, આવા નબળા વિચાર ન કરો. ઈશ્વર બધું ઠીક કરી દેશે. અને આમ પણ આ તમે થોડા થોડા તો ચાલો જ છો ને. ક્યારેક બહાર નીકળો છો, ક્યારેક કોઈ ફ્રેન્ડને મળવા જાઓ છો. જેમ તમે બહાર ફ્રેન્ડને મળવા જાઓ છો ને, એટલી જ હિંમત કામ કરવા ટાઈમે રાખવાની છે. અને જે પ્રમાણે ડૉક્ટરે કહ્યું ને એ પ્રમાણે તો પગ ક્યારનાય મટી જવા જોઈએ. હા. ના જ મટે ને. કઈ રીતે મટે? જો પગ મટી જાય તો બહાર કામ કરવું પડે ને, હેને જેઠજી? અને કામ કરવું તો ગમતું નથી. દામિની વહુ, આ શું વાત કરી રહ્યા છો? સાચું કહી રહી છું. આળસ આવી ગઈ છે તમારી અંદર. એક્સિડન્ટ શું થયું? તમે તો કામ કરવું સાવ ભૂલી ગયા છો. દામિની, બસ કર હવે. જેઠ છે તારા, માનું છું કે એમના પગની તકલીફ છે, એના કારણે આપણે ફાઇનાન્શિયલી હેરાન થઈએ છીએ, પણ આટલું બધું બોલવાની જરૂર નથી. તમે છે ને પક્ષ લેવાનું રહેવા દો. બહુ પક્ષ લઈ લીધો. અને ડૉક્ટરે તો કહ્યું હતું કે ફક્ત 15 થી 20 દિવસ 15 થી 20 દિવસ પાટો રાખવાનો છે. અને એટલી વારમાં છે ને ગમે એટલી ભાંગતોડ હોય કે ફ્રેક્ચર હોય કે વોટ એવર, બધું સારું થઈ જશે. પણ જેઠજીને તો સારું થવાનું નામ જ નથી લેતા. મફતના રોલા દોડા જો મળી ગયું છે. આ એમનો નાનો ભાઈ બિચારો કમાવીને લાવે છે ને, પછી કમાવાની શું જરૂર? એવું કંઈ નથી. કામ તો મારે પણ કરવું જ છે, પણ નથી થઈ રહ્યું. મને પણ નથી ખબર કે શું તકલીફ આવી ગઈ છે એક્સિડન્ટ પછી મારા પગમાં. હું કહું ને તકલીફ, આ તમારે સોસાયટી સુધી જવું હોય, કોઈ પાન માવા ખાવા જવાનું હોય તો તમારા પગ ચાલે છે. પણ જો એ જ પગ વડે કામ કરવા જવાનું હોય તો પગનો દુખાવો ચાલુ થઈ જાય તમારો, નહીં? જ્યારે જ્યારે કામ સોંપીએ કે જ્યારે જ્યારે કામની વાત આવે ને તો પગનો દુખાવો ખબર નહીં ક્યાંથી આવી જાય છે. બસ દામિની, કેટલું બોલીશ? બોલવા દે ને મીરા. આમ પણ મજબૂરી છે ને મારી, એટલા માટે જ સંભળાવી રહ્યા છે. કારણ કે એ પણ જાણે છે કે હું કંઈ કામ તો નથી કરી શકવાનો. હા, જેથી કરીને માથે આવેલી ઉપાધિને પહેલેથી જ ટાળી શકાય. બરાબર ને વહુ બાપા? જેઠજી, મજબૂર નહીં, મજબૂત બનો તો લોકો તમારી વાતો કરશે, એ પણ સારી સારી. દામિની, કહેવું સહેલું છે. તારી ઉપર કોઈ દિવસ કાંઈ વીતી નથી ને એટલે બોલી શકે છે તું. જે માણસને લાગ્યું હોય ને એને ખબર હોય કે કેટલી તકલીફ થતી હશે એમને. ઓહો, બહુ તકલીફ થઈ રહી છે નહીં તમને? હા, કેટલું પગમાં દુખે છે. આ ફોનમાં ગેમ રમવાની હોય તો પગમાં ના દુખે, આ ખાવા બોલાવીએ તો પગમાં ના દુખે, સોસાયટીના નાકે સુધી જાઓ તો પગમાં ના દુખે. બસ એક કામ કરવાની વાત આવે ને ત્યારે જ પગમાં દુખે છે. આ તમારા નાટક છે ને અમે સારી રીતે જાણીએ છીએ. મને પણ છે ને તમને આ રીતે બોલવું સારું નથી લાગતું, પણ શું કરું? હવે તમે મોઢામાં આંગળી નાખીને બોલાવો છો જેઠજી. કોઈ નાટક નથી કરી રહ્યું અહીંયા. હવે રિપોર્ટ્સમાં કંઈ નથી આવતું ને મને તકલીફ છે તો હું શું કરી શકું? હવે એક કામ કરું છું. હા, રાજસ્થાન બાજુ એક વૈદ્યજી છે, એને ત્યાં જાઉં છું અને ત્યાં જઈને સારવાર કરાવી લઉં. હા, 15-20 દિવસ ત્યાં રહેવાનું થશે, થોડો ઘણો ખર્ચો થશે, પણ એ બાને મારો પગ તો સાજો થઈ જશે. હા તો જાઓ ને. રાજસ્થાન શું, અમેરિકા જાઓ પોતાનો પગ દેખાડવા માટે, પણ પોતાના પૈસે જજો. હવે છે ને પૈસાની કોઈ ઉમ્મીદ ના રાખતા. તમારા નાના ભાઈની પણ કોઈ વાત જોવો તમે. કમાઈને હવે એ થાકી ગયા છે, આખું ઘર ચલાવે છે, ઠેકો નથી લીધો એને કોઈનો.
કેટલું બોલે છે કેટલું બોલે છે. આ જ્યારથી તમે બેડ પર પડ્યા ને ત્યારથી એની બોલવાની લિમિટ્સ જ ભૂલી ગઈ છે. કંઈ વાંધો નહીં, આપણે લોકો તો મોટા છીએ ને, સહન કરતા શીખી જા મીરા. કારણ કે મને લાગે છે કે હવે આ જ દિવસો રહેવાના છે આપણા. બા આખા ઘરમાં ગોતી આવીને તમે અહીંયા બેઠા છો? હા છે ને, હું વાડામાં ગઈ હતી તો પછી મેં કીધું લાવ હવે ઘડીક પાછી બેહું એટલે અહીં બેઠી છું. હા તે વાંધો નહીં. હું શું કહું છું, હવે તમારે ચા પીવી છે તો બનાવી દઉં. હા જો, ચા તો પીવી જ હતી પણ મને કોક દેખાય તો કહું ને કે મારી માટે ચા બનાવ. હા તે વહુઓ બંને આમ જ બેઠી છે, કહેવાય ને અવાજ તો અપાય. હા બંનેનું કામ આજે વહેલું પતી ગયું છે તો કીધું હોત તો તમને અત્યારે આ 10 વાગ્યાની ચા આપી દીધી હોત. પણ રીચા, આ તું એકલી જ છે ઘરમાં કે મને સમજે? વર્ષોથી તું છે મારી ભેગી. આજકાલની વહુને તો છે ને ચા તો હું એમ કહું ને બટા એક ગ્લાસ પાણી લાવ ને તોય મોઢું વાંકું કરીને દે, હશે. એટલે ન કહું. હશે બા, પણ હું શું કહું છું, હા બેટા, તમે આ દેવાંગને સમજાવો ને. મારે એને હું સમજાવવાનું કે? અરે બા જુઓ, હવે એને સારું છે, પહેલાં વાગ્યું હતું પણ હવે તો એ ચાલતો થઈ ગયો છે, આખા ઘરમાં ફરી શકે છે, કસરત કરે છે, તો એને કોને કે હવે કામે લાગી જાય. ના બેટા, તું તે હું મંડાણી છે કામે લાગી જાય કામે લાગી જાય. તને ખબર છે આમ જો આપણને કાંઈ ન થતું. હા લે, હું ગયા અઠવાડિયાની વાત કરું. આ ઓલો સોફાનો છે ને ઓલો પાયો એ મને અહીં વાઈ ગયો હતો. એ વાઈ ગયો તો પછી કેટલું હાચું તો એ જેટલી વાર હાલું ને એટલી વાર આની પર વાઈ ગયા જ કરે. હારું નથી થવા દેતું. આ છે ને દેવાંગને હાવ હારું થઈ જવા દે, ભલે ને બિચારો આરામ કરી લેતો. ના ના એમ નહીં. અને તું હું મને ખબર છે તું હું કામ કહેશ, એનો પગાર બંધ થઈ ગયો છે હમણાં એટલે, પણ આ દેવલો નથી કમાતો. અરે બા દેવેન કમાય છે એનો વાંધો નહીં, પણ આ દેવાંગે કામ તો કરવું પડે ને. આ 1.5-2 મહિના થઈ ગયા, હવે આમનો આમ ક્યાં સુધી બેસી રહેશે? એનો પાટો છૂટી ગયો છે, એ હરતો ફરતો થઈ ગયો છે, તો થોડુંક કામ કરશે તો કાલે ઉઠીને એને વહેલું સાજું થશે. સાચી વાત છે. તું એની માં છે ને એટલે તને દેખાતું નથી, પણ હું તો આખો દી આવીને અહીં બેઠી હોઉં ને મને ખબર છે એ બિચારો ભલે પાટો છૂટી ગયો છે, હારું છે એને, પણ હાલે ને તો પગ ખોડંગાય છે હજી એનો. ખોડંગાય? એ નથી હાલી શકતો એમ કહું છું. અરે બા તમે કેવી વાત કરો છો? હમણાં 2 દિવસ પહેલાં તો આ આપણી સોસાયટીના નાકે પેલું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં રમવા ગયો તો ક્રિકેટ. એ તો છોકરું છે, જીવ હોય ઘરમાં ને ઘરમાં 1.5 મહિનાથી છે તો જીવ મૂંઝાતો હશે એટલે ગયો હશે, પણ એ કાંઈ ત્યાં રમતો નહીં હોય, જોતો હશે બેઠો બેઠો. પણ બા હવે દેવેન એકલો પણ કેટલું કરે? દેવાંગે કમાવું જોઈએ ને. માન્યું કે વાગ્યું તો આપણે 1 મહિનો 1.5 મહિનો 1.5-2 મહિના એને આરામ કરવા દીધો, હવે તો પાછું કામે લાગવું જોઈએ ને. હા બેટા, લાગવું જોઈએ, પણ તું શાંતિ રાખ. જો એ ખોટું બોલીને પાટો બાંધી રાખ્યો હોત તો તું એને કહેત કે તું કામે જા. બિચારાએ હાથે હાથ પાટો છોડી દીધો, હાલવા માંડ્યો એટલે તું હવે એની વાહે પડી ગઈ. અને તોય છે ને તું ઉપાધિ ન કર, હું એને સમજાવે. હું એમ જ કહું છું કે તમે તમારી રીતે એને સમજાવો તો એને મગજમાં ઉતરે. હવે તમે જેમ કહો છો, હા મને ખબર છે તમારો ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે બગાસા આવે છે. બા હું ચા પીવડાવું છું, પણ મારા માટે બંને છોકરા સરખા છે, સમજો છો? મારે દેવેન અને દેવાંગ બેમાંથી એકેયને વેરો આતરો ન કરાય. એ બંને મારા દીકરા છે. તો મારે કાંઈ થોડું એવું હોય કે એક વાલો ને એક ડવલો? માને 2 વાલા છે, એક કામ કરે છે ને એક ભલે ને હમણાં આરામ કરી લેતો, પણ હું એને સમજાવે, બસ સમજાવે. હા શાંતિથી સમજાવજો, એના મગજમાં ઉતરે. હવે 2 દિવસ પહેલાં મેં કહ્યું તો મને કહે છે હજી તો મારે 5-6 મહિના આરામ કરવા. અરે 5-6 મહિના આરામ કરવાનો હોય બા? એ ભલે ને બોલતો, હું કહીશ ને એટલે જવા માંડશે. હા. આમે છે ને છોકરાઓ મા પાસે જ લાડ કરે. હા, અને તમારી પાસે તો વધારે લાડ કરે છે, કારણ કે તમારે તો એનું ઉપરાણું જ લેવું છે. અત્યારે તમે મને એમ જ સમજાવતા હતા ને કે ના ના હજુ ક્યાં 1.5-2 મહિના થયા છે. અરે બા હવે મોંઘવારી આવી, હવે માણસનો એક દિવસ પણ ઘરે બેસવું ને એ કોઈને પોસાય નહીં. રીચા, મને એક વાત કે મુદ્દલવાલી કે વ્યાજવાળું?
એ મારું વ્યાજ છે એટલે મને વાલું જ હોય હો ને. વાલું હોય ને એનો વાંધો નહીં બા, પણ આવી રીતે એનો વારંવાર પક્ષ ન લેવાય. નહીં લો, હા હું એને કહીશ. હા, સમજાવજો એને તમારી રીતે. હવે સા બનાવો ને બેટા. હા, તમારો ચાનો ટાઈમ થઈ ગયો છે, બનાવું છું. મારો દેવલો તો દેવલો જ છે. એ ભલે ને ગમે એમ બોલ્યા કરે, એને સમજાવીને હજી મહિનો તો કઢાવી નાખીશ. મારી નજર આમે તો રહી છોકરો. બોલો ને. ઓ ફોન. બોલવા જેવું કંઈ બાકી રહ્યું છે ખરા? કેમ? હા, તમારો ભાઈ હવે એને કહેશો કે આ બધા નાટક કરવાનું બંધ કરે. હવે પગ છે ને સારો થઈ ગયો છે, દુખાવો બધો મટી ગયો છે, તો કામ ધંધે વળગે આવે. હવે ક્યાં નાટક કરે છે બિચારા? પગ દુખે છે એટલે અહીંયા છે. કોઈ બિચારા નથી તમારા ભાઈ, સારી રીતે જાણું છું એમને. હા, મહિના દિવસથી જે પગમાં દુખાવો હતો ને એ ક્યારનો મટી ગયો છે. ડૉક્ટર કંઈ ગાંડો તો નથી થઈ ગયો ને કે એવું કહે કે તમને 15 થી 20 દિવસમાં સારું થઈ જશે, પણ આ 2 મહિના થઈ જાય તોય સારું જ ન થાય. એવું તો કયું ફ્રેક્ચર થયું છે કે કયો ભાંગતૂટ થયું છે ને એમના પગમાં એ નથી સમજાતું મને. તને ખાસ ખબર છે કે એને સારું થઈ ગયું છે? હા, પાકી ખબર છે મને. બાકી સારું ના થયું હોય તો એમને કીધું હતું ને કે કસરત કરવા જાય, આ થેરાપી લે તો એનાથી સારું થઈ જાય, તો કેમ નથી જતા? અરે એ તો પૈસા બચાવવા માટે ન જતા હોય હવે. અને એને એમ હોય કે ભાઈ સારું થઈ જાય, ક્યાં કસરત કરવા જાવી? ને તને ખબર છે કસરત કરવા જાય ને આ ગમે એમ મચોડ કરે, કારણ કે એનો પગ તો હોય નહીં. સાચી વાત છે ને, આ બધા ક્લાસીસ ચલાવતા હોય થેરાપીના જે હોય બધું એ તો ખાલી ખોટું ચલાવતા છે ને, તો ગાંડા છે, લોકોને ક્યાં બુદ્ધિ છે? આપણા બધામાં જ બુદ્ધિ છે ને. અરે પણ એટલી બધી રાડું શું કામ પાડે છે? પાડે જ ને. તમારા ભાઈ છે ને એકદમ સાચા થઈ ગયા છે. તમને મારી વાત સાચી લાગે કે ના લાગે, પણ હું જે કહું છું ને એકદમ સાચું છે. 110% શ્યોર છું કે એમના પગમાં કોઈ દુખાવો નથી, પણ હવે છે ને હરામના રોટલા ખાવાની ટેવ પડી ગઈ છે, એટલે કામ કરવાનું થાય ને તો પગમાં દુખાવો પડે છે. અરે બિચારા થોડોક સમય આરામ કરે છે એટલે હમણાં જ્યાંથી પગમાં પ્રોબ્લેમ છે ત્યારથી એ આરામમાં છે, બાકી તો મારી જેમ કામમાં જતા એમ. હા, દુખે છે પેટ ને કૂટે છે માથું, એના જેવું છે. એટલે કામ કરવું નથી એટલે પગનું બાનું બતાવે છે. તો તું શું કહેવા માંગે છે? તો હું એમ કહેવા માંગુ છું કે આ ગામનું વિચારું છે ને તો ક્યારેક પોતાનું એ વિચારો. આ આખો દિવસ ગાંડાની જેમ કામ કરો છો, સરખી ઊંઘાઈ નથી કરતા રાતે. તારા માટે? મારા માટે કંઈ નહીં. હા, તમારા ભાઈ માટે. મારા માટે કામ કરતા હોત ને તો અઠવાડિયે એકવાર રજા લીધી હોત. આ રવિવાર આવે કે નહીં ત્યારે રજા હોય, આખા ગામને રજા હોય, પણ તમારે રજા ના હોય, કારણ કે જો તમે રજા રાખો તો પેલું જે એક્સ્ટ્રા વર્ક કર્યું હોય એના પૈસા ના આવે ને. આખું ઘર તમારા ઉપર ચાલે છે. હવે નેક્સ્ટ રવિવારે રજા બસ? નથી જોતી મારે રજા, કારણ કે તમે રજા રાખશો તો ઘરમાં પૈસા ક્યાંથી આવશે? પૈસા નહીં આવે તો તમારા ભાઈને કામ કરવું પડશે ને. તમારા ભાઈને કામ તો કરવું નથી. અરે પણ બાકી બધું છોડ ને, તારે રજા જોઈએ છે ને, ફરવા જવું છે ને, આપણે શોપિંગ કરવા જવું છે ને, મૂવી જોવા જવું છે ને, આપણે એક જ રજામાં બધુંય. એટલે બધા પૈસા છે તમારી પાસે, કારણ કે તમારે ઘર ખર્ચે આપવાના હોય, તમારી ભાઈના દવાઓના પૈસા આપવાના હોય, જે ફાલતુની વેસ્ટ જ જાય છે. તો એ બધું ચિંતા છોડ. તારે આવું છે ને ફરવા? નથી આવું. જો એમ તું એમ કહે છે કે, એટલે મને ખબર છે તે શા માટે ના પાડી, કારણ કે ઘણી બધી બચત થઈ જાય પૈસાની. વિચારવું જ પડે ને. ઘરની વહુ છું, ઘરની મોટી વહુ છું, એને તો પોતાના પતિની સેવા કરવાથી બીજું કંઈ દેખાતું જ નથી. જ્યારે જો ત્યારે બસ દેવાંગભાઈની આગળ પાછળ ફર્યા કરે છે. મારા પતિનો પગ તૂટ્યો છે, મારા પતિનો પગ તૂટ્યો છે, એમ કરીને આખો દિવસ બસ દેવાંગભાઈની પાસે રહેશે. ઘરના બધા કામ નહીં કરે, બધું મારે કરવાની. બધાની રસોઈ બનાવવાની, કચરા પોતા, વાસણ, કપડાં બધું હું એકલી કરું છું. અરે હા બાબા, તો ઘરે નોકરાણી રાખવી છે? રાખી લો નોકરાણી રાખશો એટલે તમારે માં એટલે કે તમારા મમ્મી તરત કહે છે કે બોલો ઘરમાં બબ્બે વહુ છે પણ તોય નોકરાણી રાખવી પડે છે. એમાંય હું જ વાંકમાં આવીશ ને, તરત મીરા ભાભી કહી દે છે કે મને તો સમય નથી મળતો ને, મારા પતિનો પગ તૂટ્યો છે. એમના નાટકો ચાલુ થઈ જાય. નહીં એટલે તારું કહેવાનું એવું છે કે હું પણ પગ તોડ નાખું? પછી તો હું એ જ પૂછું છું કે પછી તારે મારી સેવા કરવાનો મોકો મળશે, તારે ઘરનું કામ નહીં કરવું પડે, એવું કરાય?
અને પછી બધાય મફતના રોટલા ખાશું નહીં? તું જે વિચારે છે એ પ્રમાણે હું તને એક રજા પાડીને ફરવા લઈ જાઉં, એવું બધું માઇન્ડ ફ્રેશ કરી દઉં તારું. પણ તેલ તું લેવા ગઈ તમારી રજા મારે નથી જોઈતી, પણ તમારા ભાઈને છે ને સીધી રીતે કામ કરવા માટે મોકલો, બીજું કાંઈ નથી કરવું. અરે! હા, ઘર ચલાવવાના ચક્કરમાં ને ચક્કરમાં છે ને કાંઈ સેવિંગ્સ પણ નથી થતી. હા, પણ મારા ભાઈને પગમાં પ્રોબ્લેમ છે અને હું કઈ રીતે કહી શકું કે ભાઈ તું જા કાલથી કામે લાગી જાજે? એક કામ કરો, એક મોટો પથરો લઈ આવો અને તમારા ભાઈના પગ ઉપર મારો. જો તમારા ભાઈ ઊભા થઈ જાય ને તો સમજી જજો કે પગમાં કંઈ વાંધો નથી, અને ન ઊભા થાય ને તો બીજી વાર હોસ્પિટલ લઈ જજો. પણ મોટો પથ્થરો મારવાથી ઊભા તો થઈ જશે, પણ વાગશે ને પગમાં. હા, એ 80 છે ને 80,000 મોકલાઈ દે. હા 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 એ હા કાંઈ વાંધો નહીં, હાલો ને એ પૈસાને કરાવી દો એક. હા પ્રદીપભાઈ, તમારું કામ પડ્યું છે એટલા માટે આવ્યો છું. હવે અહીંયા તો લોકોને એક પૈસાનું કામ પડે, મને તારી તબિયત જોતા તો એવું લાગે તને પગમાં દુખાવો હોય. આ હું કઈ ડૉક્ટર થોડો છું ભાઈ. ના, એવું કંઈ નથી, પણ પૈસાની જરૂર હતી. જો હમણાં તે મારો એક્સિડન્ટ થયો છે, દોઢ મહિના જેવું થયું, પણ પગ નથી સારો થઈ રહ્યો. જુઓ, ઘરમાં મારે તાત્કાલિકપણે પૈસા આપવા જરૂરી છે. પૈસાની થોડી ઘણી સગવડતા હોય તો કરી આપો ને. અરે પણ તારો પગ તો 1.5 મહિના જેવું થઈ ગયું, હવે તો સારો થઈ જવો જોઈએ ને. ક્યાં ઓપરેશન કરાવ્યું તું તે? થઈ જવું જોઈએ, પણ નથી થયો. મને લાગે છે કે ઘાવ થોડો અંદરથી હશે, એટલા માટે ડૉક્ટરને પણ તપાસમાં કંઈ ખામી રહી ગઈ હશે. હા, આપણે મહેશભાઈ છે કે નહીં, હા હા હા, ત્યાં જ તે આ બધી સારવાર કરાવી હતી. એમનું એવું કહેવું છે કે બની શકે 100માંથી એકાદા બે કેસમાં આવું થઈ શકે. જુઓ, મારે સારવાર કરાવી છે, ગમે તેમ કરીને ફરી પાછો પગ સાજો કરાવવો છે. તમે મને જે કંઈ પણ ટકાવારીએ પૈસા આપશો ને એ પૈસા હું સમયસર પાછા આપી દઈશ. હવે જો ભાઈ તારે ટકાવારીએ પૈસા લેવાની શું જરૂર પડે? આ તારો ભાઈ દેવેન તો બહુ સારું કમાય છે, તો પછી પૈસાની જરૂર ઘરમાં શું કામ પડે છે તમારે? 2-3 મહિના ઘરમાં પૈસા ન હોય તો શું ફેર પડે? હા, કમાય છે મારો નાનો ભાઈ, પણ મારે એના આશરે નથી રહેવું. અને આમ પણ બની શકે કે મને અત્યારે મદદ કરે, પણ પછી એમના ઘરેથી આવેલા વહુ એ તો આજીવન અમને લોકોને સંભળાવવાના છે ને. અને હું નથી ઈચ્છતો કે મારે જીવનમાં ક્યારેય પણ કોઈના મેણા ટોણા સાંભળવા પડે. અને એટલા માટે જ હું આત્મનિર્ભર બનીને મારી જાતે જ ફરી પાછો ઊભો થવા માગું છું. જો તમે મને પૈસા આપો ને, તમે આપેલા પૈસામાંથી હું થોડા ઘણા રૂપિયા મારા ઘરે આપીશ, અને થોડા ઘણા રૂપિયા બચાવીને એમાંથી નાનો મોટો ધંધો શરૂ કરીશ. અને આ ધંધો રાગે પડી જશે ને એટલે તમારા બધાય રૂપિયા હું તમને ફરી પાછા આપી દઈશ. હવે તમે બે ભાઈઓ નોખા તો રહેતા નથી, ભેગા જ રહ્યો છો, તો પછી ક્યાં સંભળાવવાની વાત આવી? તું આ કઈ રીતના વાત કરે છો ને એ જ મને તો પહેલાં ખબર પડતી નથી. તું એમ કે એના ઘરના સંભળાવ છે, એ સંભળાવ છે. હવે તમે નોખા રહેતા હોય ને તું એની પાસેથી રૂપિયા લે તો વાત બરોબર છે. હવે તમે ભેગા રહ્યો છો, તું થોડોક ટાઈમ પૈસા ઘરે ન દે તો શું ફેર પડે એમાં? તું કહેતો હોય તો હું ઘરે વાત કરી દઉં તારી. વાતમાં એવું છે કે આજે જ તે મારા ભાઈના પત્ની આવ્યા હતા. જેમ ફાવે તેમ બોલતા હતા, કહેતા હતા કે મારે કામ નથી કરવું એટલા માટે નાટક કરી રહ્યો છું. પણ જુઓ, મારાથી આ બધું ખોટું સહન નથી થતું, અને એટલા માટે તે હા તો મારી હાલત ખરાબ છે છતાંય તે તને મળવા આવ્યો છું. ચલાતું પણ નથી છતાંય તે હા લિફ્ટમાં કહ્યું હતું કે મને બેસાડી દે. લિફ્ટમાં બેસીને તારી પાસે આવ્યો છું, મોટી આશા લઈને આવ્યો છું. તું મારી આશા પૂરી કરીને દોસ્ત. હવે આ ચલાતું નહોતું તો તું અહીંયા સુધી આવી ગયો, તો તું તો કામે જાશો, તો બેઠા બેઠા તારે કામ કરવાનું હોય.
તો કામે વયું જવાય ને, થોડું થોડું થાય. જો મને પૈસા દેવાનો વાંધો નથી, પણ તને ખબર છે આપણું ટકાવારીમાં થોડું પણ ઓછું નહીં થાય, કારણ કે મારે બધી એન્ટ્રી અહીંયા દેવી પડે ને મારા પાર્ટનર પાસે બધું જાય ને આપણે લીગલી 3.5% વ્યાજ છે, એટલે તું એટલું વ્યાજ નહીં ભરી શકે, એટલા માટે હું તને કહું છું. આપી દઈશ તને તારું 3.5% વ્યાજ પણ આપી દઈશ અને વ્યાજના પૈસા પણ સમયસર ચૂકવી દઈશ. બસ તું એકવાર મારી મદદ કરને. જો મારો મિત્ર નીચે મારી રાહ જોઈને ઊભો હશે, મોડું થઈ રહ્યું છે, એટલે અત્યારમાં 50-60 હજાર રૂપિયા જેવી રકમ હોય તો ખરી આપને. તો હું તારા ભાઈ હારે વાત કરી લઉં એકવાર. નહીં, એને વાત કરવાની કોઈ જરૂર નથી. જો તમે એને વાત કરશો તો એને થશે કે મારા મોટા ભાઈ આવી હાલતમાં બહારથી રૂપિયા લઈ રહ્યા છે, એ ખોટે ખોટો આનાકાની કરશે અને હું એનું દિલ દુખાવા નથી માગતો. માટે અત્યારમાં તો થોડા ઘણા રૂપિયા આપ, બાકીના રૂપિયા પછી લઈ જઈશ. કેટલા જોઈએ છે? 50,000. જો હું તને આપું તો છું, પણ પાકું પાછું છે ને પૈસા ટાઈમે આવી જવા જોઈએ હો. હા, અને વ્યાજ પણ કમ્પ્લીટ હોવું જોઈએ. હું આપી દઈશ સમયસર. હા, કંઈ નહીં, પૈસા કમ્પ્લીટ છે. હું ખાલી એન્ટ્રી માર દઉં ને તને વોટ્સએપમાં મેસેજ નાખી દઉં, બરાબર? તું ઓકે આપી દેજે ખાલી. સારું. અને જો મારે તારી ઘરે ન આવવું પડે એનું ખાસ ધ્યાન રાખજો ને. નહીં નહીં આવું પડે. આપણે આ તો સંબંધ સારા છે એટલે હું આપી દઉં છું, બાકી તને ખબર છે ઘરેણા વગર અમે પૈસા નથી આપતા. હા, તમારો ખૂબ ખૂબ આભાર. ચલો રજા લો. પ્રોટીનનું બંચ તો અહીંયા જ પડ્યું છે, રાત્રે આવશે ને ધુઆ પુઆ થશે. દામિની, દામિની, સંભળાય છે મને. ખસો. હા શું કરે છે તું? વાત કરવા આવી છું ને તારી સાથે. હા તો મને ખબર છે વાત કરવા આવ્યા છો. રસોડામાં આવી તો તમે હા, રસોડામાં વાત કરવા. સબૂત રહી ગયા હતા તમારા. જો સબૂત રહી ગયા તમારા. એને સબૂત નહીં, ચાંદી કહેવાય, વીંટી કહેવાય. બહુ સારું, બોલો શું વાત કરવી છે? અને મારી પાસે છે ને 17 કામ છે, તો હું આવી રીતે તમારી સાથે વાત નહીં કરી શકું. હું કામ કરતા કરતા વાત કરીશ. હા ને, બોલો. તો તું જે આ ઉપર આવીને જેમ તેમ બોલતી હતી, આ તારા જેઠને તને શું લાગે છે એ તું બરાબર બોલતી હતી? હાય 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 હાય, મેં શું કીધું મારા જેઠને? અને જેમ તેમ ખોટી વાત નહીં, જેમ તેમ તો હું કઈ બોલી જ નથી. સત્ય સાચું ટ્રુથ બોલી છું, ટ્રુથ. બસ હવે ટ્રુથ ટ્રુથ કરતી. ખબર છે મને બહુ ઇંગ્લિશ આવડે છે. તો એ તારા જેઠ છે, જરા તો મર્યાદામાં રહેતી હોય એમની સામે. સાચું? મને તો ખબર જ નહોતી મારા જેઠ છે, મને થયું જમ છે. દામિની, તું વધારે પડતું બોલી રહી છે. તને ખબર છે ને કે એમનું એક્સિડન્ટ થયું છે ત્યારથી એમનાથી કામ નથી થતું, ચલાતું નથી, તો શું કામ એમની પાછળ પડી છે? અરે રે બિચારા, આ કેટલા બિચારા છે નહીં મારા જેઠ. તમે જ વિચાર કરો ને, હમણાં એમનો કોઈ મિત્ર આવ્યા હતા સાહિલ કરીને, એમની યાર ગાડીમાં ટુ વ્હીલમાં બેસીને બહાર ગયા. બોલો, હવે મિત્રની સાથે બહાર જવું હોય તો પગમાં નથી દુખતું, પણ જો એ જ મિત્રની સાથે ઓફિસે જવાનું થાય, કારખાને જવાનું થાય તો એમને પગ દુખે છે. અને કારખાને જઈને કરવાનું શું હોય? ઘસવાનો તો હીરા જ છે કે નહીં? એ બેઠા બેઠા એમાં કાંઈ એફર્ટ્સ નાખવાના હોતા નથી, ઊભું થવાનું હોતું નથી, એક જગ્યાએ બેહીને હીરા ઘસવાના હોય છે. તો એમાં શેનો પગ દુખે? પગનો તો કંઈ ઉપયોગ જ નથી આવતો. અચ્છા, માણસને પાણી પીવા જવું હોય, વોશરૂમ જવું હોય, જમવાનો બ્રેક પડે, ચાનો બ્રેક પડે, ત્યારે શું કરવાનું? બધી વસ્તુ છે ને બાજુમાં રહીને બેસી જોઈએ. પાણીની બોટલ લઈને જાય ને એટલે ન્યા હોય. અને જો આપણે જેઠજીએ સારા કામ કર્યા હશે ને તો કોઈક માણસને કહે ને કે મારી પાણીની બોટલ ખાલી થઈ ગઈ છે, ભરી આવી દો, તો માણસાની નાતે કોકને કોક તો પાણીની બોટલે ભરી આવી દે. ખાવાનું તો ખાવાનું ન્યા જ પડ્યું હોય ને, એમાં શું નવાઈની વાત છે? અને તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે જેઠજીનો પગ સાવ તૂટી ગયો, ભાંગી ગયો, અપંગ થઈ ગયા હોય. આ દુનિયામાં છે ને ઘણા લોકો છે જેને હાથ પગ કંઈ ના હોય ને તો પણ જોવો કેટલું કામ કરે છે, જાત મહેનત કમાય છે ને ખાય છે. બસ હવે તારા મોટિવેશનના વિડીયોઝ બનાવીને યુટ્યુબમાં નાખ, એટલે ગામ જોઈને ખુશ થાય. અમારે નથી સાંભળવું. અને રહી વાત તારા જેઠની, તો એને તારે કંઈ કહેવાનું નહીં. બિચારાઓને તકલીફ છે એટલે આવું કરે છે ને, બાકી કોઈને શોખ હોય કે તારા લાખના વેણ સાંભળે? હું એ જ કહું છું ને, એમને શોખ નથી છતાંય શું કામ સાંભળે છે? આ કેટલાય સમયથી કહી રહી છું, જેઠજીનું જવા દો, તમારું કહું. આ જ્યારથી જેઠજીનો પગ ભાંગ્યો છે ને ત્યારથી બસ તમે એક જ રટણ કરો છો,
મારા પતિનો ટાંટિયો ભાંગ્યો છે, મારા પતિનો ટાંટિયો ભાંગ્યો છે, મારે એમની સેવા કરવાની હોય. ખાલી એટલું કીધું હોય કે ભાભી હા બહાર મૂકી આવો તો શું કહે છે, ના રે ના બાપ, મારે જો દેવાંગને દવા દેવાની છે, એમનો પગ ભાંગ્યો છે. બહાર તો મૂકી આવીશ, પણ વ્યવસ્થિત ઉટકી નાખજે, ચીકણા ભર્યા છે હજુ. ઉટકવાના જ બાકી હતા ને, એટલે આમ બહાર જવાનું કહેતી હતી વાડામાં. હું નહીં ઉટકું, કારણ કે મારે તારા જેટલા કામ કરવાના હોય કે નહીં, આજે એમ તે કહ્યું એમ દવા દેવાની હોય, ચા બનાવી દેવાની હોય, જમવાનું આપવાનું હોય, કેટલી જાતની સેવા કરવી પડે છે મારે. એ જ ને, હું એ જ કહું છું કે તમારી પાસે તો છે ને મસ્ત બનાવેલું બાનું મળી ગયું છે. આ ફ્રેન્ડ લોકોની સાથે બહાર જવાનું હોય, સોસાયટીએ જવાનું હોય, પાનમાં વખવા જવાનું હોય, ત્યારે જેઠજીને કેમ કાંઈ નથી થતું? હવે તું છે ને એમને પૂછી આવજે, એક ને એક વાતનું રટણ કરી રહી છે તો તને ખબર કેમ નથી પડતી કે હું મારી જેઠાણી સામે ને જેઠ સામે ન બોલી શકું? નાની છું. નાની છું ને, પણ બુદ્ધિ વગરની નથી. ભગવાને બુદ્ધિ તો પૂરેપૂરી આપી છે. દેખાય છે. એટલે કોણ જુઠ્ઠું છે અને કોણ સાચું છે ને તરત દેખાઈ આવે છે મને. આ રોટલીનું બંધ દેવેનભાઈ ભૂલી ગયા લાગે છે. બુદ્ધિવાળા વ્યક્તિ આવું કરે? શું કરું, બિચારા કામે જાય છે કે નહીં, મારે આખા ઘરનું કામ હોય, એમને ઓફિસનું કામ હોય, તો ક્યારેક ભૂલાઈ જાય. તમારી જેમ નવરા થોડી બેઠું રહેવાનું છે. અહીંયા રસોડામાંથી સોફે ને સોફેથી બેડરૂમમાં, ઓલું કહેવાય છે ને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. તને નહીં ગમતું હોય ને કે અમે આવી જિંદગી જીવીએ છીએ? ઈર્ષાળું છે એટલે જ આવું થાય છે. મારી ચિંતા પછી કર અને પેલા રોટલી પહોંચાડ, નકર ઘરવાળો ભૂખ્યો રહેશે ને. ભાભી સાચું કહ્યું તમે, ઈર્ષાળું તો છું. જોજો મારી નજર ના લાગી જાય, નહીં તો એવી નજર લાગશે, એવી નજર લાગશે ને કે જેઠજીની સાથે સાથે તમારા એ ટાટિયા ભાંગી જશે. કઈ વાંધો નહીં, તું છે ને સેવા કરજે મારી. હા, રાહ જુઓ અને વેમમાં ના રહેવાય. શું છે મીરા? મીરા કેમ તું આમ ઉદાસ હોય ને? મને જરાય ન ગમે. તું મને હંમેશા હસતી જ ગમે, અને મોઢું કામ વાંકું કરે છે. મેં શું કર્યું તારું? તો શું કરું? મોઢું વાંકું કરવા સિવાય કોઈ રસ્તો રાખ્યો છે આ ઘરમાં કોઈએ? પણ મારી સાથે તો સારી રીતે બોલ. મેં તારું હું બગાડ્યું છે? તમે પ્રેમથી પૂછો તો કહું ને. જો બાપ. બેટા મીરા, શું થયું? તું કેમ ઉદાસ છે? જો હું છે ને હવે આ કંટાળી ગઈ છું. કોનાથી? દામિનીથી. દામિની હર વખત આવીને એક જ વાત કરે છે કે મારા જેઠને કમાવું નથી, તમારે ઘરનું કામ નથી કરવું, તમે લોકો બંને બેઠા બેઠા રોટલા ખાઓ છો. બા તમે જ કહો ને, કોઈને શોખ હોય કે કોઈને આટલા લાખ લાખના વેણ સાંભળે? ઓલી રીચાએ કેવા આવી હતી તો મેં કીધું એને, મેં કીધું બિચારાને આટલું વાગ્યું છે, અને તમે બધા તો કેવું છે આખો દિવસ ઘરમાં હાલતા ચાલતા રહ્યો ને એટલે તમને ખ્યાલ ન આવે. પણ મારે તો હવે શું છે, આ ઉંમરે બેઠાડું જીવન થઈ ગયું છે. હું બધાય પર નજર રાખતી હો. દેવાંગ છે ને કાંઈ બોલતો નથી, પણ બિચારો ચાલે ને તો હજી ખોડંગાય છે, એને પગે હજી તકલીફ તો છે જ તે. હાસ તો બા હોય જ ને. દેવાંગ ઘણી વખત મને ફરિયાદ કરે છે કે આખી રાત એમને ઊંઘ નથી આવતી, રાત્રે પણ પગમાં દુખાવો કળતર થાય, કળતર. તો પછી અને આ દામિની છે કે સમજતી જ નથી. સાચું કહું ને બા, તો મેં દામિની જ્યારે પરણીને આવીને ત્યારે એને આવી ધારી જ નહોતી. મને એમ હતું કે બહુ ડાઈ છોકરી છે, ઘરને સંભાળીને રાખશે, પણ અત્યારે જ્યારે મારી ઉપર બધું આવ્યું ને ત્યારે મને ખબર પડી. બેટા ગમે એમ તોય તું આ ઘરમાં મોટી વહુ છે, સમજુ છે, ડાઈ છે. આ ઘરના એકે એકનો સ્વભાવ તને ખબર છે. એટલે દામિની તો નાની છે ને, એને નાની સમજીને છોડી દે ને. ભલે ને બોલતી, અહીંથી સાંભળીને અહીંથી કાઢી નાખવાનું હે ને. બા કેટલીક વખત જાતું કરવાનું હોય? માણસ એક વખત જાતું કરે, બે વખત જાતું કરે. હર વખત મારી કેપેસિટી નથી કે હું એનું જાતું જ કરી દઈશ. ક્યારેક પછી મારે પણ ઝઘડો થઈ જશે. એક વાત કહું, એક હાથી હતો. બા હાથી પ્લીઝ. જતો હતો. ના ના સાંભળ ને, મને કહેવાનું મન થાય છે. તું સાંભળ ને, હાથી છે ને જતો હતો. પાછળ એને નાના નાના ગલુડિયા હતા ને તો એને હેરાન કરતા હતા. એને એમ કે આવું મોટું થાંભલા જેવું શું જાય છે, શું જાય, તો એના પગનામ આમ કરીને રમતા હતા ને જતા હતા. તો હાથી છે ને જરાય પાછળ ફરીને જોતો નહોતો. બસ એ તો એની મેળે એના રસ્તે જતો જ હતો. એવી રીતે ઓલા કૂતરાઓ છે ને એ હાવ હાવ કરતા હતા, પણ હાથીનું ધ્યાન જ નહોતું. તારે પણ થોડુંક હાથી જેવું થઈ જવાનું. ભલે ને જેને જે બોલવું એ બોલે, આપણે મનમાં જ નહીં દેવાનો તો કાંઈ ન થાય. આપણે શું કરવાનું છે ને ત્યાં તું ધ્યાન રાખ. દેવાનું ધ્યાન રાખ ને બેટા. હું તો એ જ કરી રહી છું ને. હું તો દેવાંગનું જ ધ્યાન રાખું છું, મારા પતિની સેવા કરું છું, ઘરમાં થાય એટલી હેલ્પ કરવા લાગુ છું, પણ આ દામિની સમજતી નથી. સાચું કહું ને તો મેં તો એક નિર્ણય પણ કરી લીધો છે.
બસ હવે દેવાંગ હા પાડે ને એટલી વાર છે. કેમ શેની નોકરી કરવાની તું? હું શું કામ નોકરી કરું? અને હું નોકરી કરીશ તો દેવાંગનું ધ્યાન કોણ રાખશે? તો પછી દેવાંગ હા પાડે એટલી વાત છે એટલે મેં કીધું કે કદાચ તને નોકરી કરવાનું મન થયું હશે. ના. એક કામ કરને, આપણી સોસાયટીમાં કેટલા બધા છોકરાઓ છે, બધાય બહાર જાય છે ટ્યુશન કરવા, અને તું તો મસ્તીની ભણેલી ગણેલી છે, તો આપણા ઘરમાં ટ્યુશન ખોલી કાઢ. તારો ટાઈમે પાસ થાય, બે પૈસાય મળે, અને દેવાંગનું ધ્યાનેય રખાય. બા મારે કોઈ ટ્યુશન નથી કરાવવા. હું તો નોખું થવાનું વિચારું છું કે હું અને દેવાંગ નોખા થઈ જઈએ. નોખું? હા તો એક વાત કહું, કોઈને કહેતી નહીં. આખા ઘરમાં મને સૌથી વાલમ વાલું હોય ને તો મારો દેવાંગ છે, અને તું દેવાંગને લઈને વહી જઈશ. હા તો જરાય નહીં ગમે. હા તો હું શું કરું? ન ગમે તો તમારો પ્રશ્ન છે ને, તો જાઓ દામિનીને સમજાવો કે ઘરમાં આવીને ખોટા ખોટા ઝઘડાઓ ના કરે, મને કંઈ બોલે નહીં. દામિની જેમ તેમ બોલ્યા કરે અને હું સાંભળ્યા કરું, એવું થોડું ચાલતું હોય. ના બેટા, તમે લોકો નોખા થશો ને મને જરાય નહીં ગમે. એવું હશે ને તો હું દામિનીને થોડુંક સમજાવવાની કોશિશ કરીશ, પણ એને નાની છે સમજીને તું જ એને જતું કરી દે ને, થોડુંક સાંભળી લે ને, શું ફેર પડે? કેટલીક વખત સાંભળી લઉં બા, હવે મારાથી સંભળાય એમ નથી. હવે મારી સામે બોલશે ને તો ઝઘડો થવાનો જ છે, યાદ રાખી લેજો. અત્યાર સુધી તો મારો દેવાંગ માંદો છે, પગમાં દુખે છે, એની ઉપાધિ તો હતી જ, હું કોઈને કહેતી નહોતી. નહીં તો પછી બધાય મને વડકા ભરે કે તમને દેવાંગ જ વાલો છે, અને હવે આજે તે નોખા થવાની વાત કરી. હા તો નોખું ના થવું હોય ને તો સમજાવો તમારી વહુને. સારું, હું સમજાવી દઈશ. રોવાના પીલુડા ચાલુ, જ્યાં જઈએ ત્યાં કંઈક ને કંઈક તો હોય જ આખા ઘરમાં. દામિની બહુ એક કામ કરજો ને, જરા માર્કેટ જઈને મેં લિસ્ટ બનાવી દીધું છે, તો કરિયાણું લેતા આવજો ને. હા હા, કેમ નહીં? બીજું કંઈ કામ હોય તો કહી દો. આ કાલનું, પરમ દિવસનું ને આગળના દિવસનું, અઠવાડિયાનું, મહિનાનું એક હારે કામ આપી દો ને મમ્મી. અરે આવું શું કામ બોલો છો? આ મારું માથું પણ બહુ દુખે છે, તો ખાલી માથાની દવા અને કરિયાણું લાવવાનું છે, બીજું કાંઈ નહીં. આ ઘરમાં છે ને મને અને દેવેનને બંનેને મૂકીને બધાને કંઈક ને કંઈક થતું જ હોય, નહીં મમ્મી? એટલે હું કંઈ સમજી નહીં. એટલે એમ કે મમ્મી, હું આ ઘરની નોકરાણી નથી, કે દેવેન પણ આ ઘરના નોકર નથી કે જે જુઓ તે બસ નકરા કામ જ ચિંધ્યા કરે છે. અરે ના ના બેટા, હું કંઈ એવું નથી કહેતી કે તું આ ઘરની નોકરાણી છે, તું મારી વહુરાણી છે. અને રહી વાત દેવેનની, તો દેવેન મારો દીકરો છે, તમને નોકર નોકરાણી કોણે કીધા? કહેવાની શું જરૂર છે? આ તો દેખાઈ આવે ને, માણસ જે હિસાબથી વર્તન કરતું હોય એમાં ખબર પડી જાય છે. આ સવારથી સાંજ સુધી આખો દિવસ બધાના કામ કરવાના, રસોઈ, કચરા, પોતા, વાસણ, આની સિવાય મારી પાસે બીજું કંઈ કામ હોય છે નહીં ને? અરે ના બેટા, એવું નથી. તું કહે તો ઘરના કામમાં હું પણ તારો સતવારો કરું ને, મીરા બહુ તો છે ને. હા, એ તો કરવાનું જ છે ને, કારણ કે મેં નિયમ બનાવ્યો છે. હા, ઘરમાં જો રહેવું હોય ને બધાની સાથે તો બધાએ સંપીને મળીને ભેગા થઈને કામ કરવું પડશે. હું એકલી નથી કરવાની. અરે પણ તમને એકલા કોણ કરવાનું કહે છે? અમે પણ કરીશું ને. કોઈ કામ નથી કરતું, બધી કહેવાની વાતો છે, દિલાસો આપવામાં આવે છે કે અમે કામ કરાવશું, પણ છેવટે તો છે ને હું એકલી જ બચું છું કામ કરવામાં. આવું શું કામ બોલો છો? મોટા ભાઈના લીધે. આ મોટા ભાઈએ છે ને હવે મારો જીવ લીધો છે. એક તો એ કામે જતા નથી, અને તમને બધાને ખબર છે કે મોટા ભાઈને કાંઈ નથી થયું. જે થયું હતું ને બધું મટી ગયું છે. અરે બેટા, જો મને ખબર છે કે દેવાંગ કામે નથી જતો, હું તો ઘણું સમજાવું છું અને કહું પણ છું કે દેવાંગ બેટા તું કામે જા, પણ હવે ન જાય એમાં હું શું કરી શકું? અને એટલે કહેવાનો મતલબ એ નથી કે તમે ખોટા છો કે હું સાચી છું, હું એવું નથી કહેતી. હું એમ કહેવા માંગુ છું કે મમ્મી, તમે ઘણું બધું કરી શકો એમ છો. આ તમારા મોટા દીકરાને સમજાવી શકો એમ છો, કહી શકો છો, એને વઢી શકો છો, અને ન માને ને તો પણ તમે માવતર છો, બે લાફા મારવા પડે ને તો લાફા પણ મારી શકો છો. દીકરાઓને કે પોતાના સંતાનને સુધારવા માટે માવતર એટલું તો કરી શકે ને. પછી આ તો એવી વાત થઈ ગઈ, માલ ખાય મદારી અને વળ ખાય વાંદરા. ના ના, એવું નથી. હું તો ઘણું સમજાવું છું અને કહું પણ છું કે દેવાંગ હવે તું સાજો થઈ ગયો છે તો જા. તો એ કહે છે કે હજી મારા પગમાં પ્રોબ્લેમ છે, મને દુખાવો થાય છે એટલે નથી જતો. મેં તો બાને પણ કહ્યું છે કે સમજાવો તમે. એ કોઈનાથી નહીં સમજે. અને આ એક સાચી વાત કહી દઉં મમ્મી તમને, હા મોટા ભાઈને છે ને બગાડવામાં સૌથી મોટો હાથ બાનો જ છે.
બા જ કોઈ વાતે સમજતા નથી. એમને જ બગાડી રાખ્યા છે મોટા ભાઈને. જો એના માથે ના ચડાવ્યા હોત ને તો આજે આ દિવસ આપણે કોઈ ના જોવો પડત. હા હું સમજુ છું, પણ તું ગુસ્સે નહીં થાય. જોઈએ તો કરિયાણું હું લઈ આવીશ, મારી દવા પણ હું લઈ આવીશ. પણ મેં ના નથી પાડી મમ્મી. આવી રીતે વાત ના કરો. આવી રીતે તમે બોલશો એટલે પછી તમારા દીકરા રાતે આવશે ને એને ખબર પડશે ને હું તો એ પણ મને બોલશે. હું નહીં કહું દેવેનને. મને ખબર છે કે ઘરમાં ઘણું બધું તું કામ કરે છે, પણ દેવાંગ ન સમજે એમાં હું શું કરી શકું? કંઈ ના કરતા. હું તો દેવેન સાથે વાત કરવાની છું. હવે થોડા દિવસ છે. જો થોડા દિવસમાં દેવાંગભાઈ કામે નહીં ચડે ને તો પછી મારે દેવેનને કહેવું પડશે કે નોખા રહેવા જતા રહીએ. આમને આમ તો અમને નથી પોસાતું. તમને ખબર છે અમારે કોઈ પ્રસંગમાં જવાનું હોય, વાર તહેવારે બહાર જવાનું હોય ને તો પણ દેવેન રજા નથી રહેતા. શું કામ? તો કે ઘર એમના માથે ચાલે છે. એક રજા લઈને તો એનો પગાર કપાઈ જાય. અરે હું ક્યાં કહું છું કે તમે લોકો ન જાઓ, કે તમે પ્રસંગમાં ન ફરો. અરે તમે ફરો. નથી કહેતા ને, પણ દેવેન તો આ ઘરના દીકરા છે ને, એમને એમની જવાબદારીનું ભાન છે. તમારા મોટા દીકરાની જેમ નથી. વાત સાચી છે તારી, પણ હવે દેવાંગ ન સમજે એમાં મારો તો કોઈ વાંક નથી ને. કોઈનો જ વાંક નથી ને, અમારો વાંક છે કે અમે આ બધું સહન કરીએ છીએ. પણ આજે દેવેન આવે ને એટલી વાર છે. આજે તો આ વાતનો મારે પણ ફેસલો કરી જ લેવો છે. ફેસલો? હા, કેવો ફેસલો? નોખા રહેવા જવાનો. મને નથી પોસાતું આ બધું. જો બધા ભેગા મળીને કામ કરવું હોય ને તો ઠીક છે, નહીં તો કાંઈ નહીં. અને તમારી ઉંમર થઈ ગઈ છે, તમે લોકો ઓછું કામ કરશો કે નહીં કરો ને તો ચાલશે. પણ મારે ને ભાભી અમારા બંને તો સરખું કામ કરવું જોઈએ ને, પણ એ પણ નથી થતું. અરે પણ આવું શું કામ બોલો છે? નોખા જવાની ક્યાં વાત કરે છે? ને રહી વાત મીરા બહુને કામ કરાવવાની, તો હું એમને કહીશ, એ કરાવશે તમને કામ. કરાવશે ને, એ રસોડામાં તો આવશે. એક વાસણ હાથમાં લેશે ને એટલે તરત યાદ આવી જશે, અરે માડી દેવાંગને તો દવા આપવાની બાકી છે, એમ કરીને તરત જતા રહેશે. સારું, તું ચિંતા નહીં કર. હું મારી રીતે સમજાવું છું. સમજાવો. હા, અને લિસ્ટ મને આપી દેજો, હું જઈ આવીશ. દેવેન, આ અરે મોટા ભાઈ, મને લાગે છે તમને તો સારું થઈ ગયું છે પગમાં. આ નાનકા આ થોડું સારું થતું હોય એવું લાગી રહ્યું છે, પણ કોણ જાણે ફેર નથી પડતો. અંદરથી તકલીફ એની એ રહે છે. તો અહીંયા ક્યાં આમ કસરત કરવા ડૉક્ટરે કહ્યું છે ને કે કસરત કરવી પડશે, એટલે દિવસમાં એકાદી 2 વાર આ સોસાયટીના નાકા સુધી ચાલવા માટે જાઉં છું. અરે મોટા ભાઈ, બધી વાત સમજુ છું, પણ આમ એકલા ના નીકળાય ને. એક તો આ ઓલરેડી પગમાં નુકસાન છે, એમાંય તમે ક્યાંક ચાલવા જાઓ અને પગ મરડાઈ જાય કે તમારે ઠેસ આવીને પડી જાઓ, વધારે કાંઈક થાય, ભાભીને સાથે લઈને આવતા હોય તો આંટો મારવા. સાચી વાત છે તારી, પણ તારા ભાભીને ઘરમાં કામ હોય કે નહીં, એ ઘરના બધા કામ કરતી હશે, અને એટલા માટે તે હું મારી રીતે ચાલવા નીકળી ગયો. શું કામ ને રોજે રોજ બિચારીને હેરાન કરવી? હે, એટલે આ થોડી ઘણી કસરત થઈ જાય અને આ થોડું હવા ફેર થાય તો શું છે કે થોડું સારું રહે. હા, ના ના, એમ તો તમે જલ્દી સારા થઈ જશો. હા, મહેનત તો કરું છું, અને હવે તો મારો આત્મવિશ્વાસ પણ વધારી રહ્યો છું કે જલ્દીથી સારો થઈ જાઉં, જેથી કરીને આખું ઘર તું જે ચલાવી રહ્યો છે એ ભાર તારા માથેથી હળવો કરાવી શકું. તારે વધારે પડતું કામ ના કરવું પડે. આપણે બંને ભાઈઓ સાથે મળીને કામ કરીએ તો શું છે કે ઘરની આવક રહે, તારે વધારે ચિંતા નહીં. મોટા ભાઈ, તમે બધી વાત સાચી, પણ જો દામિની કહે એટલે તમે નોકરી જવાની વાત કરો છો ને. તમારો પગ પરફેક્ટલી સાજો થઈ જાય ને પછી જ નોકરી કરવાની છે. દામિની ભલે કહે, આપણે એની વાત નથી માનવાની. અરે જ્યારે હું નહોતો કમાતો, હું ભણતો હતો, ત્યારે મોટા ભાઈ તરીકે તમે તો મને સાચવો છે. હવે ખાલી આ એક પગ સારો થાય ત્યાં સુધી હું તમને ના સાચવી શકું. જો નાનકા, એમાં વહુ બાપાની વાત પણ ખોટી નથી, સાચું જ કહી રહ્યા છે ને. આમ પણ આ ઉંમરે એક મોટો ભાઈ થઈને તારા માથે પડું તો
હકીકતમાં આ તો ખોટું જ કહેવાય ને. મોટા ભાઈ, શું ખોટું કહેવાય? તમે જાણી જોઈને કામ કરવા નથી જતા? તમે જાણી જોઈને આ ટાઈમ પાસ કરો છો કે રખડો છો? આ વાતને તું સમજે છે નાનકા, પણ ઘરના કોઈ લોકો એ તો નથી સમજતા ને. એ કોઈ સમજે કે ના સમજે, હું સમજુ છું ને. ઘર હું ચલાવું છું, હું સમજુ છું, તો હું કહું એમ કરજો બસ. હા નાનકા, તું છે તો સારું છે. સારું છે કે તું દરેક વાતે મને મને મદદ કરતો રહે છે. પણ નાનકા, સાચું કહું ને તો મને પણ બહુ લાગી આવે છે જ્યારે જ્યારે તારી પત્ની મને ન બોલવાનું બોલતી હોય, ન કહેવાનું કહેતી હોય. મારાથી નથી સંભળાતું હવે. અને આમ પણ હવે તો માત્ર તારી પત્ની જ નહીં, પણ હવે તો મીરા પણ મને ઘણું બધું કહેવા લાગી છે. કોણ જાણે એ પણ મારા પર બહુ બધો શક કરે છે. જો હું આ લોકોને ક્યારેય પણ વિશ્વાસ અપાવી શકું એમ નથી. શું કરું? એટલા માટે તે હું ઝડપથી સાજો થઈ જાઉં ને એવા પ્રયત્ન કરતો રહું છું. અરે પણ એમાં પ્રયત્ન કરવાની શું જરૂર છે? અને શા માટે આપણે એને વિશ્વાસ અપાવો છે? શા માટે? તમારો પગ સાજો ના થઈ જાય ત્યાં સુધી તમારે આરામ કરવાનો છે, કરવાનો છે અને કરવાનો છે. આ વાત તમારી અને મારી ફિક્સ છે. અને બાકી રહી વાત ઘરની, તો ઘર તો ચાલે જ છે ને. ક્યાં બંધ રહી ગયું? ક્યાં ઊભું રહી ગયું? હા, સાચી વાત છે તારી. હું તું જેવું કહીશ ને એવું જ કરીશ. અને વાત રહી હા દવા કરાવવાની, તો એના માટે હમણાં થોડા ઘણા પૈસાની જરૂર હતી. જો તું ચિંતા નહીં કરતો, પૈસાની વ્યવસ્થા હું મારી રીતે કરી લઈશ. હા, વિવેકભાઈ પાસેથી લાવ્યો હતો પહેલાં, હવે બીજા કોઈ મિત્ર પાસેથી લઈ લઈશ. ના 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 ના, પૈસાનું તો થઈ જશે એડજસ્ટ. નહીં થાય નાનકા, તારો પગાર થોડો અમથો છે. જો તું અત્યારે ઘર ચલાવવામાં ધ્યાન આપ, હું પૈસાનું કંઈક કરું છું. સારું ચાલ, હું ઘરે જાઉં છું. હા, તમે કસરત કરો આરામ. હું ભાઈ જરા ગેટે જઈને આવું હો. હા હા, તારું કામ પતાવ. હું એક કામ કરું, તમને અત્યારે સાથે આવીને મૂકી ના જાઉં. ના 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 નાનકા, કોઈ જરૂર નથી. તારું કામ પતાવ. હા હા. આજે તો આવે ને એટલે વારો જ છે. આખા ગામમાં વાતો થવા માંડી છે, પણ સાહેબ છે કે એને કંઈ પડી જ નથી. મીરા કેમ અત્યારે આ રૂમમાં બેઠી છે? કેમ રૂમમાં ન બેસાય? માણસ નથી હું કે ક્યારેક રૂમમાં આવીને બેસું. ના ના, બેસી શકે ને. આ તો મને થયું કે મારા રૂમમાં તું બેઠી છે એટલે તને પૂછી લઉં. તમારા રૂમમાં કે આપણા રૂમમાં? આપણા રૂમમાં, પણ મારા આરામ કરવાની જગ્યાએ બેઠી છે ને એટલે. આરામ કરવાની જગ્યા ત્યાં સુધી હોય જ્યાં સુધી આપણે બીમાર હોઈએ. એક વખત આપણી બીમારી ખસી ગઈ ને પછી બેડ ઉપર છે ને ખાલી રાત્રે સૂવા માટે માણસને આવવું જોઈએ. 24 કલાક બેડ પકડીને બેસે ને એ સારું ન લાગે. હા, તું કેવી વાતો કરે છે? તું જાણે છે ને કે મારી બીમારી હજી ગઈ નથી. પગમાં દુખાવો રહ્યા કરે છે. તો પછી આવી બધી વાતો શું કામ કરી રહી છે? તો શું કરું? તમે હાથે કરીને મને બોલાવડાવો તો મારે શું કરવાનું? બોલવું પડે છે મારે, મજબૂરી છે મારી. વાહ, અત્યાર સુધી મને એમ હતું કે તું મારી સાથે છે, મને કંઈ પણ થશે તો તું બોલીશ. પણ નહીં, હવે એવું જરા પણ નથી લાગતું. અત્યારમાં તો તું મારા વિરોધમાં જઈને બોલી રહી છે. હા, કારણ કે તમારા ભાઈની વહુ છે ને એ આખા ગામમાં જઈને વાતો કરે છે કે મારા જેઠ કમાતા નથી, મારા જેઠને કામ કરવું નથી ગમતું, મારા જેઠાણી આળસુ છે. આ તમારા એકના હિસાબે કેટલું બધું બોલવાનું થાય છે આપણે. બોલે એ લોકો, એનું તો કામ છે બોલવાનું. મારો એક્સિડન્ટ થયો હતો ત્યારે પણ એ લોકો ક્યાં ચૂપ રહ્યા હતા? ત્યારે પણ તને ખરી ખોટી સંભળાવતા જ હતા ને કે આ એક્સિડન્ટ થયો નથી પણ કરાવડાવ્યો છે. હવે જે વ્યક્તિ આટલો બધો દુઃખથી કંટાળી ગયો હોય એ શું એક્સિડન્ટ પોતાની જાતે કરાવતો હશે? મને શું ખબર કે તમે શું કર્યું હોય, પણ 100 વાતની એક વાત છે,
હવે છે ને આ બીમારીનું બાનું રહેવા દો. નથી પગમાં સોજો ચડતો, નથી પગની દવાઓ ખાતા, અને અત્યાર સુધી બહાર રખડીને આવ્યા જ છો ને તો પગ નથી દુખતો. કોણે કહ્યું હું રખડવા ગયો હતો? રખડવા નહોતો ગયો. આ ડૉક્ટરે ચાલવાનું કહ્યું છે એટલે ચાલીને મારા મિત્ર પાસે ગયો હતો. હા, રોજે રોજ તને જે આ બહુ સંભળાવે છે ને એ ના સંભળાવે એટલા માટે પૈસા માંગવા ગયો હતો. પૈસા લઈને આવ્યો છું. હવે એ કરો, માંગવાનું ચાલુ કર્યું ને બધા પાસે. માણસને આળસ નામની વસ્તુ ન હોય ને તો જ સારું. આ આખા ગામમાં માંગવા જાઓ છો, ઉછીના કરો છો, હેલ્પ માંગો છો, એની કરતાં બેટર કે થોડા સ્ટ્રોંગ થાવ અને કામે ચડો ને. આળસ 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 સાંભળીને થાકી ગયો છું. અરે મીરા, કોઈ જાતની આળસ નથી મારામાં. નથી મારાથી કામ થઈ શકે એમ એટલા માટે નથી કરતો. તું છે કે છોડને હવે. તારી સાથે પણ શું વાત કરવી? હા તો જ્યારે ન સમજવા માટે કોઈ તૈયાર જ નથી આ ઘરમાં તો શું વાત કરું અને કોને વાત કરું? હા તો ન કરો ને દેવાંગ. મને એટલી ખબર પડે છે કે બધાના મેણા સાંભળવાને એની કરતાં તો કામ કરવું સારું. અરે તમને શું લાગે છે કે મને સારું લાગે છે કે કોઈ તમને આટલું બધું બોલે છે? અરે હું પોતે તમને આટલું બધું બોલું છું પણ મજબૂરી છે મારી. હું કહીશ પણ કોઈને કહેવા નહીં દઉં. સમય આવશે ને તો ઢાલ બનીને ઊભી રહીશ. પત્ની છું તમારી. પણ દેવાંગ, જ્યાં તમે ખોટા છો ને ત્યાં તમે જ ખોટા છો. હા, અત્યારે તો તું પણ આ લોકોના પક્ષમાં જતી રહી છે. સમજવાની કોશિશ જ નથી કરતી. અરે પણ જે સમસ્યા છે તને કેવી રીતે બતાવી શકું? હા, કઈ થોડી ખાવા પીવાની વસ્તુ છે કે તને કહું કે લે ચાખી લે, આનો સ્વાદ આવો છે? એ તો જેને પીડા થતી હોય ને એ જ જાણતો હોય કે કેટલી પીડા થઈ રહી છે મને. માંડ માંડ કરીને ચાલીને સોસાયટી સુધી જઈ શકું છું. કામ કેવી રીતે કરવું આવી અવસ્થામાં? સરસ, સારું કહેવાય ને. તમને મજા આવે એમ કરો. હું હવે થાકી ગઈ છું. એકને એક વાત રોજ કરીને હવે મને પણ શરમ આવે છે. તમારે સુધરવું નથી અને તમારા ઘરના ટોક્યા વગર રહેવાના નથી. તમારી બધાની વચ્ચે સોડી વચ્ચે સોપારી હું થઈ ગઈ છું હવે તો. શું કામને થઈ રહી છે? હું થોડીને તને કહું છું કે તું સુડી વચ્ચે સોપારી થવા જા. હા, તને જે કોઈ પણ સંભળાવતું હોય એને કહી દેવાય ને. ડાયરેક્ટ આવીને મારી સાથે વાત કરી લે. હું આપી દઈશ જવાબ એ લોકોના દરેક સવાલોનો. હા તો હવે કહી દઈશ ને કે જાઓ, તમારે જે કામ હોય ને એના માટે દેવાંગને મળી લો. હું નવરી નથી. હા, વાંધો નહીં, મોકલી દેજે મારી પાસે. પૈસા લાવ્યા હતા ને? લાવો. હા, પૈસા લાવ્યો છું પણ હા દેવાના છે. આની પહેલાં જે વિવેકભાઈ પાસેથી લઈને આવ્યો હતો ને એને, અને એ પૈસા દેવા માટે આ પૈસા લાવવા પડ્યા. હા, હું આપી દઈશ મારી રીતે. જૂઠ બોલવાની પણ રીત હોય, લિમિટ હોય. પણ છોડો, જે હોય તે. દરેક વાતમાં તને હું ખોટો શું કામ લાગુ છું યાર? મીરાની વાત હાવ સાચી છે. દામિનીએ થોડુંક સમજવું જોઈએ ને કે દેવાંગ શું કામ ઘરે બેઠો છે. થોડું પુરુષોને ઘરે બેસી રહેવાનું ગમે. બિચારો માંદો છે તો ઘરે છે ને. દેવેન, આવી ગયો બેટા? હા બા. થાકી ગયો હોઈશ કા? લે હું પાણી લઈ આવું. ના બા, હું પાણી પી લઈશ. તમારે કંઈક કામ હતું બા? હા બેટા. એક તો તું થાકીને આવ્યો છે ને તોય કેવું પડે, કારણ કે પછી શું થાય, તમે બધાય હમણાં કામે લાગી જાઓ, ખાવા પીવા ને પછી સૂઈ જાઓ બધાય. એટલે તું તો મને મળે જ નહીં. હા હા, તો મારે તને એક વાત કેવી છે. કયો કયો. હું એમ કહું છું કે આ દામિનીને જરાક સમજાવ ને. હું સમજાવવાની છે બા એને? અરે જો ને, તને ખબર છે ને દેવાંગનો પગ ભાંગી ગયો છે. એ તો ઠીક છે, ભલે પાટો છૂટી ગયો પણ બિચારાને હજી સારું નથી. હજી એનો પગ ખોડંગાય છે, હરખો હાલી એ નથી શકતો. તો એ મીરાને મેણા ટોણા માર્યા કરે છે કે તમે લોકો મફતના રોટલા તોડો છો ને દેવાંગ કમાતો નથી ને તમને બસ અહીંયા મોજ મોજીલા જ કરવા છે ને. બેટા આવું બોલાય? ના બોલાય બા, પણ હવે તમને કેમ કહું, મેં એને ઘણીવાર સમજાવી છે કે તું આ વિશે ના બોલ. જો મેં એને એવું પણ કીધું છે કે દેવાંગ મારો મોટો ભાઈ છે અને હું જ્યારે ભણતો હતો કે હું જ્યારે નહોતો કમાતો ત્યારે એ જ તો કમાતા હતા અને એ જ તો મને સાચવતા હતા. પણ એ એક વાતમાં સમજવા માટે તૈયાર નથી. હવે એને મેં એ પણ વાત કરી કે તારે છે ને કંઈ બોલવાનું નહીં. પગ દુખે છે ને આરામ કરે છે અને પૈસા નથી આવતા તો કાંઈ ઘરમાં પૈસા ખૂટી નથી જતા. સાચી વાત છે.
આ જ્યારથી દેવાંગને પગે વાગ્યું છે ને એ નોકરીએ નથી જાતો ને તો બોલ મીરા છે ને 2 હોતા વધારે કરે છે. કામી થોડુંક વધારે ઉપાડી લે. શું કામ કે એને સાંભળવું ન પડે ઘરમાં. અને આ દામિનીના આડા આડા કામ કરે, એને કાંઈ વધારે કરવા નથી દેતી તો એટલું સમજાય નહીં એનાથી. અને ગમે એમ તો એ ઓલી જેઠાણી છે, આજે કેટલા વખતથી આપણા ઘરમાં છે, પહેલી બહુ તો એ જ છે આપણા ઘરની. અને આ તો નાની છે તો થોડીક પોતાની ફરજ સમજીને એણે ચૂપ ન રહેવાય. સાચી વાત છે બા તમારી. મેં એને ઘણું સમજાવ્યું છે પણ હવે એ સમજવા જ તૈયાર નથી તો હું શું કરું. મેં અને આમાં બીજું કેવું છે કે આ સમજાવવાની વાત તો એવી છે કે સમજાવવા એ વ્યક્તિને કે જે સમજવા માટે તૈયાર હોય, એ આપણી વાતને સમજે, માને. અને આ તો કોઈ વાત માનવા જ તૈયાર નથી. બેટા તું એનો પતિ છે, તું એનો ધણી છે. ધણીનો કોઈ ધણી ન હોય. એ પ્રેમથી ન સમજે ને તો ક્યારેક આંખ લાલ કરવી પડે, એને સમજાવવી પડે, એને જરાક દબાવવી પડે. નહીં તો છે ને એને એમ કહેવાય તું ઘરમાં કાંઈ બોલતી નહીં, દેવાંગ કામે જવા માંડે ને પછી હું તને કાંઈક લઈ દઈશ, ગિફ્ટ કરીશ, એમ કરીને સમજાવવી પડે. આ નાના છોકરા જેવી કહેવાય બાયું. ચોકલેટ આપો ને તો નાનો છોકરો સમજી જાય. એવી રીતે આને ક્યારેક પ્રેમથી, ક્યારેક વઢીને, ક્યારેક લાલ આંખ કરીને એને સમજાવવી પડે બેટા. મને લાગે છે કે તમારી આ વાત કામ નહીં કરે, કેમ કે એટલી હોશિયાર છે ને. પણ છતાં મેં તમે કીધું છે ટ્રાય કરીશ એને મનાવવા માટે. અને તને એક વાત બીજી એ કહું, એવું કહેવાય છે કે જે માણસ વાર્યા ન રહે ને એ હાર્યા રહે. આજે ઘરમાં બધુંય સારું છે, ભગવાન કરે આપણા ઘરમાં કોઈને કાંઈ ન થાય. પણ માની લે કે દેવાંગને કાલ સારું થઈ ગયું, એ કામે ચડી ગયો, ન કરે નારાયણ, કાં તારી નોકરી છૂટી જાય, કાં તને હાજગી માંદગી આવે અને આવક અટકી જાય, ત્યારે દામિનીને અક્કલ નહીં આવે? બા આવું ક્યાં તમે બોલો છો? હું બોલી એવું બધું કાંઈ ન થાય. પણ આપણે આ તો એક વિચાર છે કે આવું થઈ શકે એટલે આપણા ઘરમાં, આપણા નહીં બધાએ જ દુનિયામાં એકબીજાને સમજીને રહેવાય. આવી રીતે ન કરાય. એકને તકલીફ હોય ને તો બીજા એને ઢાંકી લેવાય. હા અમે લોકો 8 ભાંડરડા હતા લે નાના મોટા થઈને, અને બધા એની પ્રજા થઈને અમે લગભગ 22-23 જણા હતા. તો જો કોઈ દી અમારા ઘરમાં ઝઘડો નહીં. એક કામ કરતો હોય તો બીજું કામ ઉપાડી લે, કોઈ દી બોલવાનું ન થાય. હા પણ બા એ તો હવે ખબર પડતી હોય તો આ બધી માથાકૂટ જ ન હોય ને. સાચી વાત છે. જા બેટા થાકી ગયો છે. હા આપણે તો ઘરમાં રોજની પળોજણ હોય, ક્યાં વળી હું તારી સામે રોદડા રોવા બેઠી. જા મારો દીકરો હાથ પગ મોઢું ધોઈને ચા પાણી કઈ અત્યારે બેગ લેતો જાજે હો. જમવાનું બનાવ્યું છે? હા બનાવ્યું છે ને, યાદ તો તારું ભાવતું જ છે. હું તને ગાંઠિયાનું શાક બહુ ભાવે છે ને? હા. આજે ઈન ભાખરી ને ખીચડી ને એવું જ છે. અરે વાહ, હાલો હું ફટાફટ જમી લઉં બા. એ હા બેટા જમી લે. આ ઓફિસેથી ઘરે આવ્યા ને એટલે શાંતિની જરૂર હોય, પણ સાલી શાંતિ તો ક્યારેય મળી જ નથી. ક્યાંથી મળે? મારું નામ તો દામિની છે ને, તમને દામિની જ મળશે, શાંતિ નહીં મળે. હું સિરિયસ વાત કરું છું. તો હું સિરિયસ જ કહું છું. મેં ક્યાં મજાક કરી? બા અત્યારે બહાર શું વાત કરતા તને ખબર છે? મને શું ખબર કે બા શું વાત કરતા હતા? મારી સાથે તો નથી કરી ને. અરે તું મીરા ભાભી સાથે ગમે તેમ શું વાત કરે છે? હું કોઈની સાથે ગમે તેમ વાત નથી કરતી. જે સાચું છે ને એ જ કહું છું. શું સાચું છે? આ તમારા ભાઈ, એમને કામ નથી કરવું ને નથી કરવું. 1760 વાર તમને આ વાક્ય કીધું ને, 18મી વાર પણ કહું છું. તને એકવાર કીધું ને કે ભાઈને પગનો પ્રોબ્લેમ છે અને એટલા માટે કામે નથી જતા, તો એમાં તને ખબર નથી પડતી? તમને કેમ નથી ખબર પડતી? રમાડે છે તમારો ભાઈ તમને. તું રહેવા દે. ભાઈ રમાડે છે, સામે દેખાય છે બધું. શું દેખાય છે? કાંઈ નથી દેખાતું. આ સોસાયટીએ જવાનું હોય તો ભાઈને વાંધો નથી, પણ જ્યારે કામ કરવાની વાત કહો તો વાંધો છે. અરે કારખાનામાં જાય છે ત્યાં શું કામ કરવાનું હોય? ત્યાં કોઈ હલનચલન નથી હોતી. અને મારી સામે છે ને ભાઈને લઈને બબાલ તો કરતા જ રહે. મને સારી રીતે ખબર પડે છે. અને પછી એમાં છે ને મારી જીત થશે. શું જીત થશે? ખોટી બબાલ લઈને બેઠી છો તું. આ તમને છે ને તમારા ભાઈ વિશે કઈ કહેવાતું નથી.
તમારા ભાઈ વિશે કઈ કહો ને તો તરત કઠવા આવે છે. કઠવા આવે છે. યાદ રાખજે, જ્યારે હું માંદો પડીશ ને ત્યારે તને ખબર પડશે. કોઈ નહીં આવે તમારી સેવાએ. અને મારું એક શું કામ લાફટ મારી? હજુ 2-3 લાફો મારી દો ને એટલે શાંતિ થઈ જાય તમને. તમારા માર ખાવા તો આવી છું ને, તમારા ઘરના ઢસડા ઢહડવા, તમારા કામ કરવા, તમારો માર ખાવા, બધાનું સાંભળવા. જાણે આખી જિંદગી કેમ પોતાના ભાઈની સાથે રહેવાનું હોય ને એવું પ્રાણું તાણો છો. કેમ ભાઈની સાથે રહેવાનું એટલે? તો તું અહીંયા અમને અલગ કરવા આવી છો? મારી સાથે રહેવાનું છે કે તમારા ભાઈ સાથે રહેવાનું છે? પ્રશ્ન ખાલી એટલો છે. આપણે બધાયને સાથે રહેવાનું છે, અને આવું ને આવું રહ્યું ને તો સાથે નહીં રહી શકીએ. તો ના જ રહી શકીએ ને. મફતમાં કોણ રોટલા ખાવા આપે? કોઈ ના આપે. તું દામિની જરા એવું વિચાર કે કદાચ હું માંદો પડ્યો હોત તો તારી જગ્યાએ મીરા ભાભી આવું કરત તો તું શું વિચારત? આઈડિયા સારો છે. એકવાર બીમાર પડીને જુઓ, એ નાટક કરો. બીમાર પડીને જુઓ ને નાટક કરી જુઓ. જોઉં છું કે તમારી કોણ કેટલી સેવા કરે છે. ખોટી પડીશ, યાદ રાખજે, ખોટી પડીશ. સ્ત્રીઓ કોઈ દિવસ ખોટી હોતી જ નથી. સ્ત્રીઓ કોઈ દી સાચું કરતી જ નથી. હા હા, સાચું તો તમે જ કરો છો ને. હા, લાફો મારીને પણ સાચું જ કર્યું છે. આમથી તો બહુ એવું કહેવાય છે, જ્યારે હું કામ ના કરું ને ત્યારે બધા આવીને મને બોલે છે, તું ઘરની લક્ષ્મી છે, ઘરની બહુ છે, તારે તો કામ કરવું જ જોઈએ, તારે જ કામ કરવું પડશે. અને જ્યારે ઘરની લક્ષ્મી ઉપર હાથ ઉપાડો છો ત્યારે કેમ ભૂલી જાઓ છો કે ઘરની લક્ષ્મી છે? હાથ ઉપાડવા માટે મજબૂર કરી દે છે ઘરની લક્ષ્મી, એટલે લક્ષ્મી ઉપર હાથ ઉપાડીએ છીએ હે? ઉપાડી લીધો ને હાથ. હવે મારે કોઈ બહેસ નથી કરવી. ખુશ? હજુ ખુશ ના હોય ને તો હજુ એક બીમાર મારી લો. પણ એક વાત યાદ રાખજો, તમારા ભાઈ વિશે હું કાલે પણ નહોતી બદલાની અને આજે પણ નથી બદલાની. તમારા ભાઈ તમારી સાથે ફ્રોડ કરે છે ને કરે છે. તમે સાચું માનો કે ખોટું? મારો ભાઈ કદાચ મારી સાથે ફ્રોડ કરતો હશે, ચાલો માની લઈએ, પણ ઘરમાં તને ક્યાં પ્રોબ્લેમ પડે છે? પડે છે મને પ્રોબ્લેમ. આ એકલા હાથે કમાવા જાઓ છો, તમારું દાજે છે મને. શરમ નથી આવતી એમને? મોટા ભાઈ છે, ઘરના મોટા દીકરા છે, એમને વધારે કમાવાનું હોય ને વધારે હક એમનો લાગે છે. પણ એ શું કરે છે? ચાલો માની લીધું કે તું મારા લીધે આ બધું કરે છે, પણ હું એમ કહું છું કે આ બધું કરવાથી ચેન્જ થવાનું છે? ભાઈ જલ્દી કામે જતો રહેવાનો છે? મારી પાસે છે ને એક બહુ સારો એવો ડોક્ટર છે. એ ડોક્ટર છે ને પગ ઉપર લાકડી મારી મારીને છે ને માણસના પગ સીધા કરે છે. કહેતા હોય ને તો ડોક્ટરને બોલાવી લો. તું ધારે તો ભાઈને કામે મોકલવા માટે, જલ્દી સાજો કરવા માટે પગ કપાવી પણ નાખે. હા, તું સવાલ જ નથી ને. રિક્વાયરમેન્ટ હોય તો એ પણ કરવું પડે ને. શાંતિ રાખ. મારું મગજ અત્યારે છે ને ખાલી થઈ ગયું છે. ખાવાનું આપ. નથી બનાવ્યું. મારી પાસે પણ હવે એટલો સમય નથી. જમવું હોય ને તો જાતે બનાવીને જમી લો, નહીં તો બીજા ઘણા બધા રેસ્ટોરન્ટ છે. અને રહી વાત તમારા ભાભીની, તમારા ભાભી પણ બહુ સારા છે ને. નકટી તો હું એક જ છું. તો જાઓ કહો તમારા ભાભીને, નવરા હશે ને અને તમારી એમને ચિંતા હશે તો બનાવી દેશે. બીમાર નથી પડવું. અત્યારે ખાલી એટલું કહી જવો ને કે મને ભૂખ લાગી છે. અરે પણ તું છો તો હું ભાભીને શા માટે કહું? મારે તારા હાથનું ખાવું છે. નહીં બને. આઈ એમ સોરી. સારું, મોં હાથ પગ ધોઈને ભૂકો સૂઈ જાઉં છું. ભાઈનો સાથ આપશો ને તો આમ જ વારો આવશે. તો હું કહું, એ મારી પાસેથી જ ઘણા લઈ ગયો, તમારી પાસેથી તો આ વખતે નહીં ગયા હોય ને કાંઈ? અરે દેવાંગે તો મારી આખું મારું બધું વીખી નાખ્યું. લે, તમારી પાસેથી નહીં લઈ ગયો હે? એ નહીં મારી પાસે લગભગ 3 લાખ રૂપિયા લઈ ગયો છે. ઓ, 3 લાખ સુધી તમે સામું ન જોયું પાછું વાળું? અરે વ્યાજના ચક્કરમાં ઈ કે હું બહાર 3% આપું છું, એ કે હું તમને 5% વ્યાજ આપી એમ. હું તો લોભમાં આવી ગયો. મેં કીધું 5% આ પાછો આ દેવાંગ, એટલે હું તો આપ્યા જ કર્યો. એક પહેલાં 1 લાખ લઈ ગયો, પછી 2 લાખ લઈ ગયો, અને હું વ્યાજની ઉઘરાણી કરું તો એ કે તમે પણ વ્યાજનું વ્યાજ ચડાવ્યો ને, હું ક્યાં ભાગી જવાનો છું? એમાં પાછો હું લોભમાં ગયો. સમજાઈ ગયો. એટલે જો મેં તો એટલા બધા નથી આપ્યા, આપણે તો ખાલી 1,80,000 છે, અને 70,000 તો વ્યાજના થયા છે. મૂળ 1 ને 10 હતા, 70 વ્યાજ થઈ ગયું છે. પણ મેં જ્યારે પહેલી વખત આવ્યો ને ત્યારે 50,000 આપ્યા તો મને એમ કીધું કે ભાઈ મારો પગ દુખે છે, હું હમણાં કામે નથી જતો, તબિયત સારી નથી, એવી બધું કીધું. અને દેવે ને એનો ભાઈ તો સારું કમાતો હતો, એટલે મેં કીધું દેવા દે ને ભાઈ, એને ભાઈ પાસે ઉઘરાણી કરવા થાય આપણે. હવે જો એને ભાઈ પાસે ઉઘરાણી કરવા જાય ને તો એનો ભાઈ તરત કે મને આપ્યા છે. હા, મને પૂછ્યું તું
એમ કે એમ તો નથી લાગતું, પણ હું શું કહું, આપણે એની ઘરે જ આવી તો ઉઘરાણી કરવા. ગાંડો થઈ ગયો છે તું. લે એમાં શું ગાંડો થઈ ગયો ની વાત? ઉઘરાણી કરીને શું આપણે ત્યાં જઈને કહેવું કે મને ઓલા રૂપિયા આપો એમ, એટલે હું આપી હા દે. તો લે કહેવાનું જ હોય ને, આપી દ્યો એમ, કારણ કે આ હકના પૈસા છે, કઈ થોડા. એ એમ કે ના નહીં પડે તમ તારે. હું તો જ્યારે ઉઘરાણી કરું ત્યારે એ ના તો ક્યાં પાડે જ છે. હા નરેશભાઈ તમારા રૂપિયા આમ જો સોનાની ભીતમાં. સેમ મને સેમ કે બસ હોનાની ભીતમાં. પાછો હું કહું ને મને એલા રૂપિયા એટલે તમારે ઉપાધિ કરવાની હોય. હું શું ચાલે કે આમ જાણે મારો બાપ નો એવી મને વાત કરે. એટલે મને તો હમણાં 2 દી પહેલા શું કે ખબર, ફોન હવે તો ફોન નથી ઉપાડતો, એટલે જાવું તો પડી જાય ફાઇનલ છે. 2-3 દી પહેલા મેં ફોન કર્યો તો મને કે તમે તો યાર શેઠિયા લોકો થઈ ગયા, તમે એ કે 50,000 ઉપાડીમાં ઉઘરાણી કરો, તમને શરમ ન આવે. મને હામો ઘસકાવા મળ્યો. મેં એને આપ્યા છે કે એને મને આપ્યા એ મને નથી ખબર પડતી પૈસા. આ રૂપિયા દેવી ને રૂપિયા ત્યારે તો એ આમ શું ગરીબડા ગાય જેવા થઈને આવે, અને પછી આપણા રૂપિયા હોય અને આપણે ઉઘરાણી કરવાની હોય એટલે આપણે આમ ભીખ કેમ માગતા હોય, આમ કરવાનું, આમ હાથ બાપા કરવાના, ભાઈ બાપા કરવાના, પછી આમ હાથ જોડવાના અને લાવો રૂપિયા લાવો, આમ રીતસર ભીખ માગતા હોય ને એવું લાગે. એટલે આજ પછી મેં નિર્ણય કર્યો કે કોઈ દિવસ કોઈને 1 રૂપિયો આપવાનો નહીં. હું શું કહું તમને, એ ખબર છે એ સટ્ટાની ને એની લતે લાગી ગયો છે. એટલે હમણાં મેં તો એ પૈસા, મને બીજો વાયદો ફગ્યો ને ત્યારથી મને ખબર પડી આ ભાઈ ગમે અહીંયા આવડા હવાળે રવાડે ચડ્યા. પછી મેં જાણ્યું, મારા મિત્ર મહેશ છે ને એની પાસે જાણ્યું, એ આખો દી નવરો જ હોય ઓફિસે સમજ્યા. એટલે મેં કીધું તું એનો પીછો કરી ક્યાંક આ શું કરે છે તપાસ કર. પછી ખબર પડી કે ભાઈ સટ્ટાની લતે સડી ગયા છે, જુગાર રમે અને એના આવારા દોસ્તારો બિસ્ટોલો પીતા હોય અને ઘરે હજી નાટક કરે. પગ દુખે, પગમાં કાંઈ વાંધો નથી એને. હવે આવાના છે ને નાટક બહુ આવડતા હોય, અને એ ઓલો મહેશ ને એને હોશિયાર આપણે કરતા, એની પાસે રૂપિયા છે જ એની પાસે સમજ્યા, પણ બધા શેર બજારમાં જ રોકે. હા એ જો તમે લ્યો, વેલેન્જાઈને મકાન લેવાનું કીધું ને એને બાપાએ, શાંતિ દાદાએ, તો એ કે નાના શેર બજારમાં ડબલ થાય 3 વર્ષમાં અને ન્યા વેલેન્જા ડબલ થાય 6 વર્ષમાં. એટલે એનો મગજ કેવો વાપરો વિચાર કરો તમે. શેર પ્રોપર્ટી તો લઈએ જ નહીં સમજ્યા, ગમે ત્યાં લઈને કે શેર બજાર લઈ લેવાનું ને એ સારી કંપની પકડવાના. પાછા નામે એને કીધા વિપ્રો છે, ટાટા મોટર્સ છે, IRFC છે, જીઓ ફાઇનાન્સ છે, રિલાયન્સ છે. એને પ્રોપર્ટીમાં તો કઈ ઉપાધિ નથી. ભક્તિ ધારામાં 2 ફ્લેટ છે, પછી અહીંયા શુભ ગ્લોબલ વિલામાં છે, દેહમાં છે. કાંઈ એને પ્રોપર્ટીની થોડી તાણ છે તો પ્રોપર્ટી લે. મકાન એ બધા આમાંથી જ કર્યા, એને શેર બજારમાંથી કરીને જ એને આ બધા મકાન એવું કર્યું સમજ્યા. અને હવે છોકરા નાના છે એને તો, અને ઈ કે મારે કે છોકરા મોટા થઈ જાય ને ત્યાં આમે જે 20 લાખ રૂપિયા હોય, 20-25 લાખ એને રૂપિયા છે, ઈ કે 5 કરોડ થઈ જાય કે ધામધૂમથી લગ્ન ન કરવું એમ. આપણી કરતા તો ઈ બેજા વાળો નીકળ્યો. સારું મને કે એવો, પણ મારી પાસે છે ને હું આવા વ્યાજમાં ચક્કરમાં છે ને હું મારું પૈસા આવીને આવા ખોય. તમે તો રોકતા તો તમારી પાસે તો તમે સદ્ધર છો. અરે મારે તો શું થાય ખબર, મેં જો આને જો 1 લાખ રૂપિયા આપું તો આ દર મહિને મને 3,000 રોકડા આપશે સમજાય. તો એવા 10 લાખ હોય તો દર મહિને મારે 30,000 ની આવક થાય. એક છોકરો સાઈડમાં કમાય એવી લાલચ છે. હું તમે મહેશભાઈ કરતા નહીં, આગળ વિચાર્યું સમજ્યા ને કે ભાઈ મારે 3,000 પણ આવ્યું નહીં, કાંઈ એવું થયું. એની કરતા ઓલા શેર બજારમાં જો રૂપિયા રૂક્યા હોય ને આ મહેશની જેમ, તો આ રૂપિયા ખોટી તો નહીં, ભલે ને ખોટ જાય તો આપણા રૂપિયા ને આપણી મૂર્ખામી જે ખોટ જાય ને ઈ નો નડે, પણ આપણા રૂપિયા અને બીજો કોઈ જલસા કરે ને ત્યાં પેટમાં બળે. હા તો હું શું કહું છું, આપણે અત્યારે જાવી અને અત્યારે જ જાવી કડક ઉઘરાણી કરવા. જો એ ફોન ઉપાડતો નથી, એના ઘરે જે કોઈ છે નહીં ને પાછું, એની ઘરે જે પણ કોઈ હોય ને એને આપણે કહી દેવાનું કે અમારા પૈસા તમે અમને આપજો, નહીતર પછી જોયા જેવી થાય. ધમકી જ મારવાની. ધમકી મારો તો હું પોલીસ શબ્દ જ નહીં આવડતો એ લોકોને, તરત વૈયા જાય પોલીસમાં અને આપણે થઈ જવું જેલ ભેગા. એ કાંઈ ધંધા ન કરાય, ભાઈ બાપા કરવાના, રૂપિયા આવે તો ઠીક છે, નકર પછી નાઈ નાખવાનું. બીજું આમ જો એમાં શું કરવાનું ખબર, હું પેલા ધમકી મારી, પછી ધારો કે ગરમ થઈ જાય ને વાતાવરણ તો તમારે ઠંડુ પાડવાનું. હાવ જો એમ ભાઈ બાપા કહેશું તો કાંઈ નહીં આવે. એટલે તમે અત્યારે હાલો, મેં તમને એટલે જ બોલાવ્યા છે. મેં કીધું આપણે જાવી અને એને ઘરે ઉઘરાણી કરવી કડક. હા તો ધમકી મારવામાં પાછું 2 લોચા થાય. ધમકી મારવામાં એમ હોતે ને કહી દે ભાઈ ધમકી નહીં મારવાની, રૂપિયા થાય ત્યારે આપશું. અને આજ પછી આવ્યા ઉઘરાણી હવે નહીં આવતા તો પછી આપણે શું મોટું લઈને જાવું. એ તમને એટલે જ કહું છું, તમારું વાંય સંભાળ લેવાનું. હું પેલા ધમકી મારીને જો બી જાય તો કંઈક આપી દે તો વાત અલગ છે, અને જો નો બીવે ને હામું બોલે ને તો તમારે સંભાળ લેવાનું કે ના એ ભાઈ છે ને એને કંઈ ભાન નથી નામ ને તેમને એમ સંભાળ લેવાનું સમજ્યા. તમને તો અભિનય સારો આવડે એટલે તમને લઈ જાઉં છું. વાંધો નહીં, હાલ તો નહીં પાછું રાડ્યું એટલે એમ માપી રહી હું તમને. હાલો બા, હવે તો હદ થાય છે. જુઓ, તમે પહેલાં કહ્યું કે 2 મહિને ઠીક થશે, 5 મહિને ઠીક થશે, પણ એ ઠીક થવાનું તો નામ નથી લેતો. તો હવે કરવું શું આપણે? તને શું લાગે છે કે દેવાંગને ઘરમાં બેસી રહેવું ગમતું હશે?
પુરુષને ન ગમે, સારું થશે તો એ આફડો જશે કામે. તમારી બધી વાત સાચી કે સારું થશે ને તો એ જશે, પણ હવે તો સારું થઈ ગયું બા. 9 મહિના વીતી ગયા. હવે એટલું બધું પણ નહોતું વાગ્યું દેવાંગને કે હવે કામે ન જઈ શકે. તો એક કામ કરીએ, એણે માનતા લીધેલી ને પગ મટી જવાની, તો એ માનતા મૂકીને આવે ને એટલે દેવેનભાઈનું ઘર આ છે? હા દેવાંગ એનો ભાઈ? હા હા, તમે કોણ ભાઈ? ઓળખાણ ન પડી અમને. તમે એના મિત્ર છો? ના, મિત્ર નથી. દેવાંગ અમારી બંને પાસેથી રૂપિયા લઈ ગયો છે. શું? રૂપિયા? કેવા રૂપિયા? અને 1,80,000 આની પાસે લીધા અને 3 લાખ મારી પાસે લીધા અને વાયદા ઉપર વાયદા મારે છે. રૂપિયા દેતો નથી. અને અમે છે ને ફાઇનાન્સનું કરવી છે. અમે હારા સવી ને ત્યાં લગી હારા. જો અમે ખરાબ થાવું ને તો કોઈ નથી, સમજી લેજો. પણ ભાઈ, આ આટલા બધા રૂપિયા લઈ ગયો, વિશ્વાસ નથી આવતો. એણે તો અમને ઘરમાં કંઈ નથી કીધું. હા, અને છેલ્લા કેટલાય સમયથી એનો પગમાં વાગ્યું હતું એટલે એ કામે પણ નથી જતો. વેમ છે વેમ તમારો બધાયનો. એનો પગ તો કે દિવસનો હારો થઈ ગયો છે. ઈ છટ્ટાની લતે ચડી ગયો છે અને જુગાર રમવા માંડ્યો છે. રીચા, હું કહેતી હતી ને બા તમને કે એને નોકરીએ મોકલો, પણ તમે કહેતા હતા કે એનો પગ સારો થાય પછી જશે. આ 9 મહિનામાં ન થવાનું થઈ ગયું. ભાઈ તમે કહો છો, પણ એ છોકરો હજી ખોડંગા તો હાલે જ. હજી એનો પગ હારો નથી થયો. હા, પાટો છૂટી ગયો છે, પણ હજી એનાથી હલાતું નથી. વાહ, નાટક છે આ બધા. તમારા દીકરાના નાટક છે. તમે નથી ઓળખતા તમારા દીકરાને, પણ અમે એને સારી રીતે ઓળખવી છીએ, કારણ કે અમારા રૂપિયા ગયા છે ને એટલે. હા, જુઓ ભાઈ, તમારા રૂપિયા અમે દૂધે ધોઈને પાછા આપી દઈશું, પણ મહેરબાની કરીને તમે આવી રીતે ઘરે ઉઘરાણી કરવા નહીં ઈ છે ક્યાં? એને બોલાવો બહાર. ભાઈ આટલો ગુસ્સો ન કરો. એ આ પગ મટવાની બાધા લીધી હતી ને તો એ માનતા મૂકવા ગયો છે. હા, દેવીન, અમારો દીકરો દેવાંગ અને એની વહુ બધા ગયા છે સાથે, એટલે તમને મહેરબાની કરીને કહું છું, તમારા બધા રૂપિયા અમે પાછા આપી દઈશું. હા. પણ રૂપિયા આપી દેવો એમ તો ઈ હોતે ને કહે છે કે અમે તમારા રૂપિયા આપી દેવું, પણ ક્યારે આપું ઈ વાયદો નથી આપતો. પણ ભાઈ, એ તમારાથી ડરી ગયો હોય ને એટલે એ તમને આપી દઈશ કર્યા કરે. પણ હવે તમે અહીંયા આવ્યા છો ને અમને ખબર પડી છે ને, અમે તો તમને ચોક્કસ આપી દઈશું. લ્યો ને. અમારી પર વિશ્વાસ રાખો. ટાઈમ આપો. ના, થોડોક સમય આપો ને. બસ એ કામ ધંધે ચડે ને એટલે અઠવાડિયું તરત. 10 દિવસ તમે કયો ટાઈમ આપી હાલો. 2 મહિના આપો, અને કાંઈ નહીં થાય ને તો ઘરના ઘરેણાય વેચીને અમે તમને દઈ દેવું. બસ. હા ભાઈ, અમારી પર વિશ્વાસ રાખો. અમે તમારા એક રૂપિયો પાછો આપી દઈશું. ભલે અમારા દીકરા દેવાંગે તમને સમયસર ના આપ્યા, પણ અમે અમારા વાયદાના પાક્કા છીએ. અમે અમારા દેવાંગ વતી તમને જે પણ રૂપિયા લીધા છે એ બધા પાછા આપી દઈશું. જો 3 લાખ રૂપિયા મેં એને મૂળગા આપ્યા હતા, 1,90,000 વ્યાજ છે, એટલે 4,90,000, અને એનું વ્યાજ આજથી ચાલુ થાય. એ 5% લેખે 5% લેખે તમારે 2 મહિનામાં મને બધા રૂપિયા કરી દેવા પડશે. ભાઈ એક વાત કહું, એક વિનંતી કરું, તમે વ્યાજ છોડી દો, અમે તમને મુદ્દલ દઈ દેવું. બસ, બધુંય. એટલે મેં ધર્મશાળા ખોલી છે. ના ના, વ્યાજ છોડી દે એટલે હું ધર્મશાળા ખોલી છે. મેં નામ લેતા ને કોઈ દી વ્યાજ છોડવાનું. જુઓ ભાઈ, તમે સાચા છો, તમારો ધંધો છે, તમે વ્યાજે રૂપિયા આપો છો, પણ અમારી એટલી તેવડ નથી કે અમે તમને વ્યાજ આપી શકીએ. મુદ્દલ અમે તમને સમયસર આપી દઈશું. મુદ્દલ દેવી હોય તો 5 દિવસમાં, અને વ્યાજ સાથે દેવા હોય તો 2 મહિનાનો ટાઈમ આપી. 5 દિવસ. એક કામ કરો, હમણાં તમે 2 મહિના હાથ પર રાખો, પણ જેટલું બને એટલું વહેલું અમે તમને દઈ દેવું. 5 દિવસનું તો હું નથી કહેતી, પણ બસ વહેલામાં વહેલું દઈ દેશું. થોડો સમય અમને. અમે છે ને એને રૂપિયા આપ્યા છે, રૂપિયા કાકરા નથી આપ્યા. તમે બે અમને અમને હું કામ રમાડો છો? તમને નથી રમાડતા ભાઈ, તમે સાચા છો. અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે અમે તમારા રૂપિયા આપી દઈશું. મહેરબાની કરીને આ વખતે મારા દીકરાને માફ કરી દો, અને એને કંઈ નહીં કરતા. જો આ વખતે જો વાયદો ચૂક્યો ને તો ઈ અત્યારે તો ખાલી આમ લંગડાતા પગે ચાલે છે ને, પછી હાવ પગ વગરનો થઈ જાય. હો, સમજી લેજો તમે. હવે તમે દેવાંગને નહીં મળતા, અહીંયા જ આવજો, અથવા તમે આ સરનામું આપો ને, અમે 2 મા દીકરી આવીને તમને દઈ દેવું. હા, આ તો તમારી શરમે છોડી દેવી છે, પણ હવે જો 2 મહિનામાં રૂપિયા ન આવે, કાં તમારો દેવાંગ નહીં રહે, કાં અમારા રૂપિયા અમે ભૂલી જાવ. ના અને પોલીસ સ્ટેશન જવાની કોશિશ નહીં કરતા. એ હા રીચા,
કેવા ભયાનક દેખાતા હતા. મને તો એમ થયું કે ક્યાંક આપણને લાફા ન માર દે તો સારું. કેવા ગુંડા જેવા દેખાતા હતા. અને દેવાંગ હું આવવાની લતે લાગી ગયો હશે. કોઈ મળ્યું નહીં હોય પૈસા માગવા માટે, પણ એણે આટલા 5 લાખ રૂપિયા નાખ્યા ક્યાં? કયું તો કરું. સટ્ટે ચડી ગયો. હા અરે માં રીચા, ઓલા લોકો આવશે તો? કારણ કે હવે એના દિવસો પૂરા થવા આવ્યા છે. બા માનતા મૂકવા ગયા છે ને, બસ એ લોકો આવે એની રાહ જોઈએ છીએ. આજે દેવાંગને પૂછવું જ છે, આવું ક્યાં સુધી ચાલશે? આ એક તો આપણને જણાવ્યું નહીં, આટલી મોટી લોન લીધી અને પાછો કહેતો પણ નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બા. હાશ, જય શ્રી કૃષ્ણ. થાકી ગયા? માંડ માંડ માનતા પૂરી થઈ નહીં. આટલું બધું ક્યારેય નથી ચાલ્યું મારા જીવનમાં. તારી માનતા પૂરી થઈ ને અમારી અહીંયા ઊભી થઈ ગઈ. તમે પણ માનતા રાખી? તમારે ટેન્શન શું? આપણે બધા સાથે મળીને જાશું ને. હવે બસ કરને. આ ગામમાંથી 5-6 લાખ લઈ આવ્યો જ. આવ્યા તમે એવું જણા અમને મારી નાખવા. આ ઘર ખાલી કરી તો ત્યારે ને ત્યારે લબાચા બહાર ફેંકવાના હતા. કેટલા? 5 થી 6 લાખ. શું બા શું વાત કરો છો? આ તમને ભૂલ થઈ હશે. 5-6 હજાર રૂપિયા હશે. એમ. 5-6 લાખ નહીં હોય. હા બા, શું તમે વાત કરો છો? કહું છું, એ બેવ ગુંડાઓ આવ્યા હતા. એકનું નામ કંઈક નરેશ હતો ને બીજાનું નામ કંઈક પ્રદીપ હતું. કેવા લાગતા હતા બેવ. અરે એને જોઈને તો હું ધ્રુજવા માંડી હતી. એ ઓલા કોણ નરેશ ના કંઈક 3,90,000 કહીને ગયો છે કે આટલા જોઈ મને વ્યાજ હારે 5% વ્યાજ હારે. અને ઓલો એક પ્રદીપ હતો એના કંઈ 1,80,000. કે હવે મને કેટલા થયા? 6 લાખ ઉપર થયું. બા એક મિનિટ, સાચે સાચું કહેજે, તે વ્યાજે રૂપિયા લીધા છે? ના મેં તો કોઈ આપણા તો કોઈ વ્યક્તિ આપણા આંગણે એમને એમ ચડી જાય બેટા? હા, કોઈ કીધા વગર જ આપણા ઘરે આવી જાય, તારું નામ દે, તારા નામથી તારા ઘરને ઓળખે, અહીંયા આવીને તારા બા અને મમ્મીને ધમકી આપીને જાય. હા મોટા ભાઈ, આ બધા શું કહે છે? જે હોય તે સાચું કહેજો ને. તમે ક્યાં? અરે પણ મેં કોઈની પાસેથી રૂપિયા નથી લીધા. આ શું તમે લોકો કઈ પણ પૂછો છો? અને આમાં પેલા નરેશભાઈ ને પ્રદીપભાઈ ને ઘરે આવવાની શું જરૂર હતી? હા, ઘરે આવ્યા શું કામ એ લોકો? 5-10 હજાર માટે ન આવે. અને ખા તું મારા સમ. હું તને બહુ વાલી છું ને, મારા સમ ખાઈને તું કહે કે પૈસા તે નથી લીધા. બા તમે આને સમ ખવડાવવાનું કહો છો? હા, તો પોતાની માં અને બાપના પણ સમ ખોટા ખાઈ શકે એવો છે. તો તમારા સમની તો તમે ક્યાં વાત જ કરો છો? તમે ઉપરાણું લેતા હતા, પગ તૂટ્યો છે, વાગ્યું છે, છોકરાથી કામ નથી થતું, પગ વળતો નથી, પણ જોયું હા છોકરાએ 9 મહિનાની અંદર ઘરનું ધનોત પનોત કાઢી નાખ્યું. દેવેન નાનો થઈને આખું ઘર ચલાવતો, દામિની નાની વહુ થઈને આખું ઘર સંભાળતી, પણ કામની બાબતમાં તો તારી બાયડીએ પણ તને પણ વટાવ્યો. કોઈ કામમાં મદદ નહોતી કરતી, આખા ઘરનું કામ દામિની કરતી હતી. અને આને ઓર્ડર કરવાના, અને આ બેઠો બેઠો ખાતો તો નાના ભાઈના રૂપિયે. જરાય શરમ નથી આવતી બેમાંથી એકેયને? દેવાંગ, સાચું બોલો. આ પૈસાવાળી વાત મને કેમ નથી ખબર? અત્યાર સુધી હું તમને કઈ કઈને થાકી ગઈ કે નોકરી ધંધે લાગો, તમારો પગ ઠીક થઈ ગયો હોય તો કામ કરો. અત્યાર સુધી તમે મારી પાસે ખોટી સેવા શું કામ કરે? કામ શું કામ ન કર્યું? અને આ પૈસાની બાબત તો નવી જ છે ને, કે પૈસા લાવ્યા તા તો નાખ્યા ક્યાં? બોલ ને, હવે અમારો જીવ જાય છે, બોલીશ? મોટા ભાઈ, કહું છું, બધું જ જણાવું છું તમને લોકોને. સાચી વાત છે તમારા લોકોની. મારા માથે આ 5 લાખ રૂપિયા જ નહીં, પણ બેંકમાંથી લીધેલા બીજા પણ 6 લાખ રૂપિયા છે. હા, ટોટલ 11 લાખ રૂપિયાનું દેવું છે મારા માથે. 11 અને 11 લાખ રૂપિયા તે મોટા ભાઈ તમે નાખ્યા ક્યાં? કહેતા હતા ઓલા 2 જણા આવ્યા ને, એ કહેતા હતા કે ઈ સટ્ટે ચડી ગયો. અમે તો એની વાત માની જ નહીં. સાચી વાત છે. હું
જ્યારે મારો એક્સિડન્ટ થયો હોય એ વખતે મોબાઈલમાં ઓનલાઈન ગેમ રમતો હતો. આ ગેમની લત મને એટલી બધી લાગી ગઈ કે શરૂઆતમાં જે રૂપિયા કમાતો હતો ને મને લાગ્યું કે આનાથી હું વધારે રૂપિયા કમાઈશ. નાનો દાવ રમું છું તો ઓછા રૂપિયા કમાઉં છું. હું મોટા દાવ રમીશ. આવા વિચારમાં મેં મોટા દાવો રમવાનું શરૂ કર્યું અને એક પછી એક હું દરેક બાજી હારતો રહ્યો. હું 5 લાખ રૂપિયા હારી ગયો. પછી મને થયું કે હજી એક મોટો ફાઇનલ દાવ રમી લઉં. બેંકમાંથી એક સાથે રૂપિયા ઉપાડ્યા અને 6 લાખ રૂપિયાનો દાવ રમ્યો. જો 6 લાખ રૂપિયા મને લાગત ને તો 6 ના 50 લાખ રૂપિયા આવત મારી પાસે. પણ એ રૂપિયા પણ હું હારી ગયો. હવે મારી પાસે કંઈ જ નથી આપવા માટે. ક્યાંથી હોય? તારી પાસે ક્યાંથી હોય બેટા? 11 લાખ રૂપિયાનું દેવું 1-2 રૂપિયો નથી. અને મને સમજાતું નથી કે તું ઘરે બેસીને આ કામ કરતો હતો. બેટા, જિંદગીમાં શોર્ટકટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. મહેનતથી જ રૂપિયો કમાવાય. અને તમે મને જરા એ જણાવો તો, આ તમારો પગ જે હતો સાજો થઈ ગયો હતો. હું 2 મહિનામાં રિકવરી તરફ પાછો વળી ગયો હતો. તો બાકીના મહિના ખાલી આ લગડા રહેવાનું નાટક જ કર્યું ને? હા, નાટક જ કર્યું બેટા. કહેતી હતી મારી દામિની મને એવું કહેતી હતી કે આ ભાઈ છે ને એ ખાલી ખોટા નાટક કરી રહ્યા છે. મેં એને જોયા છે, એ સીધા ચાલતા હોય છે. મેં દામિનીને કીધું મમ્મી કે તું શાંતિ રાખ, ભાઈ સાજો થશે ને પછી નોકરી જશે. મેં એની એક વાત ન માની. પણ આજે હવે કયા મોઢે હું એને કહીશ કે આ મોટા ભાઈ ખોટું બોલી રહ્યા હતા? છોડ બેટા, ખોટું બોલવાની એને આદત પડી ગઈ છે. એને એ પોતાની સગી માં અને બાને પણ ઉલ્લુ બનાવી શકતો હોય તો આનાથી મોટો મહાન કલાકાર તો આ દુનિયામાં બીજો કોઈ હોય જ નહીં શકે ને. નહીં મમ્મી, આજ પછી હવે આવું ક્યારેય પણ નહીં થાય. હું માનું છું કે મેં બહુ મોટો ગુનો કર્યો છે. પણ જુઓ, એક મોકો આપો, હું બધું જ ફરી પાછું જેવું હતું ને એવું કરી દઈશ. હું તમારા સૌની માફી માગું છું. અને નાનકા, ખાસ તો તારી, મેં કામ નથી કર્યું એમ છતાં પણ આટલા બધા સમય સુધી તે ઘરને ટેકો આપ્યો છે. હંમેશા મારા સપોર્ટમાં રહ્યો છે. જો વાત રહી દામિની વહુને ઘરમાં પાછા લાવવાની, હું જઈશ અને એમની પણ માફી માંગીને એમને વિનંતી કરીશ. જુઓ, હું તમને બધાને વચન આપું છું, હું ગમે ત્યાંથી ગમે એ રીતે હું મહેનત કરીશ, રાત દિવસ એક કરી દઈશ. પણ જુઓ, હા, પેલા લોકોની ભાઈ ચૂકવી દઈશ. તમે લોકો મને માફ કરી દો ને પ્લીઝ. જો બેટા, કોઈ મા બાપ એવું ન ઈચ્છે કે એનું બાળક રઝળતું થાય. ને જો તને તારી ભૂલ સમજાઈ ગઈ હોય તો આ ઘરને ફરીથી પહેલાં જેવું કરી દે. હા, જાગ્યા ત્યાંથી સવાય. બસ ભૂલ સમજાઈ ગઈ ને? હજી તારી પાસે સમય છે, સુધરી જા, કાલથી કામે લાગી જા. હું પણ તમારા બધાની માફી માંગુ છું. આજ પછી હું કોઈ વાતમાં દેવાંગનો પક્ષ નહીં ખેંચું અને ઘરમાં કોઈ સાથે કોઈ આડોડાઈ નહીં કરું. અને મોટાભાઈ, હવે આ સટ્ટા બટ્ટા બંધ થઈ જશે કે એ શરૂ રહેશે? એમાંથી કવર કરીને આપજો પૈસા તમે. નહીં નાનકા, નહીં. ક્યારેય પણ આવી કોઈ પણ લતમાં નહીં પડવું. અને બીજા કોઈ આવું કામ કરતા હશે ને તો પણ એને રોકીશ. આજ પછી આવું ક્યારેય નહીં. અમને વિશ્વાસ આવે એવું પેલા કંઈક કરજો.